પણ આજે થોડીક ફ્રી થઈ. આજે મારો ક્રિશ હોસ્ટેલ ગયો તો વિચાર્યું કે ચલો અત્યારે ફ્રી જઈને થોડુંક મગજ અપસેટ હતું તો તમારી સાથે વાતું ચીતું કરી. અપસેટમાં કંઈ મારે બહુ દુઃખના દાડા નથી આવી ગયા, પણ દીકરો હોસ્ટેલ જાય તો મા જનતાને તો તમને બધાને ખબર જ હોય કે સંતાનો આપણાથી દૂર હોય, ભણતા હોય કે બહાર કમાવા માટે ગયા હોય દેશ વિદેશ પરદેશમાં, તો માતા પિતા બિચારા શું કરે. ક્યારેક આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો ક્યારેક સંતાનોની જીદ આગળ આપણે ઝૂકતા હોય, એવું બધું હોય. મેં તો બહુ કીધું કે ભાઈ છોકરાઓને કે આપણે સુરતમાં રહીએ છીએ અને સુરતમાં ભણો, તો કે ના મમ્મી અમારે એમાં કાંઈ આપણું હાલે નહીં. એટલે છોકરાઓ જ્યારે ઘરે આવે ત્યારે ઉત્સાહનો પાર ન હોય, જાય ત્યારે બે દિવસ મનને શાંતિ ન હોય. તો વિચાર્યું કે હાલો લાઈવ કરીને બેહું, અને ઘણા સમયથી મેં ફેસબુક ઉપર લાઈવ નથી કર્યું. ઠંડી લાગતી હોય તો એસી બંધ કરી દો. ના બાપા ઠંડી લાગતી એટલે એસી, હું એસી વાળી રૂમમાં નથી બેઠી, પણ મેં નાઇટી પહેરી છે તો વિચાર્યું કે દુપટ્ટો નાખી દો. વળી પાછા અહીંયા મને સલાહ દેવાવાળા બહુ હોય ને, આ મારું હાહરિયું છે, અહીંયા મારે હાહુ નળંદુ હાહરાન ઘણાય હોય. તમારે આમ ન કરાય ને તમે સારા ઘરના છો ને તમે પટેલની દીકરી છો ને તમારે આવા કપડાં ન પહેરાય, તો આ નાઇટી છે એ સ્લીવલેસ છે તો મેં દુપટ્ટો નાખ્યો, બરોબર. બાકી જય માતાજી, જય ઠાકર. દીદી કેમ છો? બસ શાંતિ શાંતિ. તો બધાને નવા વર્ષના રામ રામ. અને નવું વર્ષ આપણે ગુજરાતી લોકોને તો મહિના સુધી હાલે, તો મેં નવા વર્ષનું લાઈવ કર્યું નહોતું. નવા વર્ષની જે પોસ્ટ હતી, વિડીયોઝ હતા એ બધા અપલોડ કર્યા હતા અને બધાને મેસેજમાં કે કેપ્શનમાં હેપી ન્યૂ યર કીધું હતું. પણ વિચાર્યું કે ચલો આજે એક લાઈવ કરીએ. અને ફેસબુકમાં હું નવા જૂની હાલે છે એ થોડીક તમે મને કહેજો, બાકી મને તો ખબર નથી. હમણાં હું ફેસબુકમાં બહુ ઓછું ધ્યાન આપી રહી છું. વધારે ધ્યાન ફેસ્ટિવલ ફંક્શન હોય, વેકેશન હોય એટલે સંતાનોમાં હોય ઘરે, અને પછી ફ્રી થાય તો યુટ્યુબમાં થોડાક એક્ટિવ હોય. અને હું એક ને મારી એપ્લિકેશન 4. જોકે સારું છે, એક મારા એક ટેવ નથી કોઈને જવાબ આપવાના, મેસેજમાં વાત કરવાના. આ જે લોકો સતત એમાં પીડા રહેતા હોય એ લોકોને તો કેમ ટાઈમ મેનેજ થતો હોય કે ખબર નથી. હા, નવા વર્ષના રામ રામ. તો વિચાર્યું કે ચલો આજે થોડીક પંચાયત કરી. આમ તો ફેસબુક છે એ પંચાયતનું સ્થાન છે. અહીંયા ઘરમાં ન હાલતું હોય ને બધા એને અહીંયા બહુ બધા હકાવતા હોય, એ મેં નોટિસ કર્યું છે. અમુક અમુક ઘરમાં કમાતા ન હોય, ટાણે કામે રળીને પગાર ન દેતા હોય, ઘરના બૈરાઓને હાંચવતા ન હોય, બીજાને બૈરાઓને બહુ સલાહ દેતા હોય. અમુક અમુક મારી જેવી દોઢિયું હોય એ ગામમાં બધાને ભાઈઓને બહેનોને બધાને બહુ બનાવતી હોય, ઘરના ભાઈઓને મહત્વ ન આપતી હોય. એટલે આવા પંચાયતીયા વર્ગને આપણે જય માતાજી જ કરી દીધું છે. કોઈને જવાબ દેવાનો નહીં, મેસેન્જરમાં વાત કરવાની નહીં, જે કામ હોય એ સીધે સીધું લાઈવ થઈ જવાનું. એટલે એ લોકો સીધા આપણે પ્રશ્ન પૂછે અને આપણે સીધા જવાબ આપી શકીએ, બરાબર ને. રામ રામ સેજલ, જય સ્વામિનારાયણ. પ્રકાશભાઈ આસોદરિયા, હેપી ન્યૂ યર. રોહિતભાઈ. અને એક જો તમારે એક વસ્તુ સારી છે કે યુટ્યુબમાં કે ફેસબુકમાં કેવું કહેવાય, આ ફિલ્ટરનું ઓપ્શન નથી હોય તો મને ખબર નથી. તો આ લાઈવમાં ફિલ્ટરનું ઓપ્શન ન આવે એટલે તમે જેવા હોય ને એવા જ તમે પ્રેઝન્ટ થાવ. આમ તો તમે બહુ મસ્ત મસ્ત દેખતા હશો. ફેસ્ટિવલ ફંક્શનનો કોઈ વિડીયો બનાવું ત્યારે કાં મેકઅપ કર્યો હોય ને કાં મસ્ત ફિલ્ટર નાખી દીધું હોય, કોકને લાગે ઓહો બેન તો બહુ જ રૂપાળે છે. પણ હવે ખબર પડી ગઈ કે બેનમાં બહુ કાંઈ કાઢ લેવાનું નથી, અને કાઢ લેવાનું એટલે આપણે કંઈક બાયોડેટા નથી બનાવવાનું, કોઈની પ્રેસ નથી કરવા. પણ આ એક સારું છે કે લાઈવ કરો ને તો લાઈવમાં કોઈ ફિલ્ટર બિલ્ટર યુઝ ન કરી શકો. આમાં આવતું જ નથી, આવતું હોય તો મને ખબર નથી. તો આમાં તમે જેવા હોય ને એવા પ્રેઝન્ટ થાવ, અને ઘરમાં જ કોઈ મેકઅપ કરીને બેહતું ન હોય. મને ગઈકાલે પરમ દિવસના લાઈવમાં કોકે કીધું હતું યુટ્યુબમાં કે બેન તમે વિડીયોમાં તો હિરોઈન જેવા લાગો છો, તો આમાં કેમ તમે આવા લાગો છો? મેં ભાઈ વિડીયો બનાવ્યો હોય ને ત્યારે મસ્ત ફિલ્ટર નાખી દીધું હોય, ક્યારેક મેકઅપ કરી દીધો હોય, અને અત્યારે જેવા હોય એવા દેખાય છે. કારણ કે અત્યારે રસોઈ બનાવીને વાસણ ઉડકીને પછી બેહી ગયા હોય. તમે બહુ મોટા માણસો થઈ ગયા, ગળધરા ગયા તો આવ્યા નહીં. અમે આમંત્રણ આપ્યું હતું કે અમારે આઈસ્ક્રીમ ખાવા. અરે ભાઈ ગયા વર્ષનો વિડીયો છે, અને વિડીયો મારે ઓલી કહેવાય પ્રોફાઇલમાં દેખાડે ને જે મેમરીઝ, એમાંથી મેં પાછો ડાઉનલોડ કરીને એમાં પોસ્ટ કર્યો છે. બાપા હું આ વખતે દેશમાં ગઈ જ નથી, બરાબર. અને હું એવી કે બધી કાંઈ મોટા માણા નથી થઈ ગઈ. તમારું દુઃખ સમજી શકાય. હજી મારા દીકરા નાના છે તો પણ વિચાર થાય કે બહાર ભણવા કમાવા જશે ત્યારે કેવું લાગશે. અરે સેજલ તું માન કે નો માન, લિટરલી
હું ક્રિશને પેલા પણ મૂકવા જાઉં ને સ્ટેશન, તો એ જ્યારે જાય ને તો સ્ટેશન ઉપર દાદર ચડે ને તો મને રોવું તો આવી જ જાય, પણ હું રોવ જ નહીં. મારો છોકરો મને જોઈને પછી જાય એટલે એવું મને ન ગમે. એટલે મને એ આખો દિવસ ચેન ન પડે. તો માન કે મેં આખો દિવસ કંઈ કામે નથી કર્યું, એટલે મને કામ કરવું ન ગમે. અડધો ટક તો આમ ઘરમાં આમ આવું સૂનું સૂનું લાગે. હું અત્યારથી જ વિચારતી હોય, આજ તો નરેશને હું સવારમાં કહું, મેં એક જ ખાલી હોસ્ટેલ રહે ગયો છે તોય મને આટલી ટેન્શન છે અને ચિંતા છે, એકલું લાગે. આ હજી તો આવતા વર્ષે તો પૂર્વ નહીં જવું છે એમ. મારો નાનો છે એ જીદ લઈને બેસી ગયો છે, મમ્મી મારે હોસ્ટેલમાં જવું છો એમ. તો મેં નહીં હોય ત્યારે મેં કીધું કેવું થશે એમ, ઘર તો મેં ખાવા દોડે મેં કીધું એમ. આશુતોષ રાણા એક્ટર છે, જે રેણુકા શહાણે પોતે પણ એક્ટિંગ વર્લ્ડથી જોડાયેલા છે. એક્ટર્સને એક્ટરો તો કેટલાય એમ ફિલ્મી દુનિયાના લોકો હોય, એટલે એ લોકો ગ્લેમર હારે જોડાયેલા હોય. તો એના જીવનમાં આનો એક પ્રસંગ એણે શેર કર્યો હતો કે અમારો 5000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે, જેમાંથી અમે કંઈક 1500 સ્ક્વેર ફૂટમાં જ અમે રહીએ છીએ, બાકીના બધા એરિયામાં અમારો અભિમાન રહી છે. એટલે એ વાત ઉપરથી મને એક વિચાર આવ્યો કે માણસ 3 BHK લે, 4 BHK લે, અથવા તો 2 માળ કરીને અને પાર્કિંગ છોડીને બંગલા બનાવે, પછી એની અંદર પોતાના સ્નેહીજનો કોઈ ગામડે રહેતું હોય, સંતાનો બહાર રહેતા હોય, ભણતા હોય, બહાર કમાવા માટે ગયા હોય, 1 થી 2 લોકો રહેતા હોય, તો આને ભણકારા નહીં વાગતા હોય. ખરેખર આજથી 20 વર્ષ પહેલા જયારે આપણે એક રૂમમાં મોટા થયા, 3 4 ભાઈ બહેન, તો એ લાગણીઓ હતી ને એનું કારણ એ હતું કે આપણે પરસ્પર એટલા જોડાયેલા હતા. આજે છોકરાઓ એની રૂમમાં વાંચતા હોય, મમ્મી પપ્પા એની દુનિયામાં બિઝી હોય, તો આપણે દૂર. આ ઘણા એમ કે ને કે અત્યારની જનરેશન છે ને માયા વગરની છે, મોહ માયા વગરની. મોહ માયા વગરની નથી. ક્યાંક ને ક્યાંક આપણે એને એટલી બધી સુવિધાઓ આપી દીધી છે અને એટલી બધી આપણે એને છૂટ આપી દીધી છે, અને એ વસ્તુને એટલું બધું મહત્વ આપ્યું ને આપણે જાણી જોઈને એકલા થઈ ગયા, અને જાણી જોઈને લાગણી વિહીન થઈ ગયા અને કરી દીધા. એટલે હું તો છે ને, મારો ક્રિશ આવે ને એને ગમે કે ન ગમે, હું વારે વારે એને બોલાવ્યા કરું, ઘડીકે ઘડીકે તારે આ ખાવું છે, આ ખાવું છે, આ કરવું છે. સૂતો હોય ને સવારે 10:30 થાય ને 10:30 સુધી તો ન ઉઠાડું, 11 વાગ્યા સુધી ન ઉઠાડું, પણ પછી તો હું એની અણી કાઢ લઉં. હાલ મારો દીકરો ઊભો થાય નામ ને તેમને. મને મારા બેન ખીજાઈ કે દીકરો 21મા વર્ષમાં બેઠો, સાઈટા હું કહીશ, હું લે લાગે અહીંયા. કારણ કે હું તો એવી માં છું, આ થોડીક સ્વાર્થી માં ગણી લેજો કે હું આવનારી પુત્રવધુ હોય ને કે એની પત્ની, એની વાઈફ, તો આવનારી વહુના અધિકાર છીનવવા નથી માંગતી, પણ હું એવું વિચારું કે હજી 5 વર્ષ છે મારી પાસે કે એની ઉપર લાડ લડાવવાના, એને દુલાર કરવાના એમ. પછી એની પત્નીમાં વેચાઈ જવાનો હોય, પછી માવડીઓ ન કેવા જોઈએ એમ. પછી એને થોડુંક સ્પેસ આપવું પડે, એને થોડીક આપણાથી ફ્રી કરવા જોઈએ, પોતાની લાઈફમાં સેટ થવા દેવા જોઈએ. તો ત્યાં સુધી તો બિનદાસ એને રમાડો, લાડ કરો, એને વાલ કરો. પછી તો ખબર હશે કે એની દુનિયામાં જ્યારે પાંખું આવવાનું ઉડી જાય, પછી તો દીકરી હોય કે દીકરા હોય, ગમે એટલી માયા હોય, માને કઠણ હૃદય રાખીને અને આગળ વધવું જ પડે. બરાબર. આજે જ મેં વીડી રાદડિયાનો એક વિડીયો જોયો. વીડી રાદડિયા જે માર્કેટિંગ કરે છે, ફૂડમાં, ખાસ તો ફૂડ બ્લોગિંગ બનાવે છે. તો એ ગામડે ગયા છે. ભાઈ મારા ક્રિસ દેવડો છે, મને હમણાં ખબર પડી કે એનું બોડી એવું છે, બોડી સ્ટ્રક્ચર એનું એવું છે, અને મૂછું ને એવું બધું રાખે છે, શેવિંગ ને બધું એવું બધું. તો એ ભાઈ મોટા લાગે છે, બાકી 21-22 વર્ષના જ છે એમ મને પૂજાએ કીધું. તો મેં એવું છે કે બેન દીદી તમારા મોટો દીકરો છે ને એવડા જ છે એ ભાઈ એમ. મેં જોતા તેમ લાગે કે 25 વર્ષ આજુબાજુના હશે એમ, 25-26 વર્ષના. એ કે નાના, કે એનું બોડી એવું છે ને, એ દાઢીને મૂછું ને એવું રાખે ને એટલે એવડા લાગે છે. તો આજે જયારે ગામડેથી ઘરે આવે છે ને ત્યારે એના મમ્મી ને એના દાદીની ફળિયામાં એના આંટીની બધા રોવે છે ને એને આવજો કહે છે ને, તો એટલું મારું મન ભરાઈ ગયું ને વાત પૂછોમાં. એ દિવસે યાદ આવી ગયા કે જો તો અત્યારે તો સારું છે કે ડેલી ખાનામાંથી તમારી ગાડીઓ નીકળે છે ને સુરત તમારા ઘરે પાર્કિંગમાં આવીને પાર્ક થાય છે. પહેલા તો સમય કેવો હતો કે બસમાં આગલે દી 2 દી અગાઉ બુકિંગ કરાવે, એ 2 દી પાછા ટેન્શનમાં કાઢવાના, આગલી રાતે નીંદર ન આવે, દીકરા દીકરીઓ વહી જવાના હોય કે અથવા તો જાતા હોય એને નીંદર ન આવે, ગામ છોડીને આવવાનું હોય એટલે. અને પછી જઈને ટપાલ લખી નાખજે બટા, પછી ટપાલ લખે પૂગીને, પછી ટપાલ 15-20 દિવસે મહિને મળે કે ભાઈ અમે અહીંયા બધા ખુશી મજામાં છીએ, અમે પૂગી ગયા છીએ, આમ તેમ વગેરે. ત્યાં તો દુર્ઘટના ઘટવાની હોય ઘટી જાય એવો સમય હતો. પણ એ વખતે વિશ્વાસ એટલો અતૂટ હતો, કોઈ દુર્ઘટનાઓ ઘટતી નહીં, કારણ કે સુવિધાઓ ઓછી હતી, આધુનિકતા ઓછી હતી, ટેકનોલોજી ઓછી હતી, એટલે મરવાની શક્યતા બહુ ઓછી હતી. ત્યારે બધા લાગણીથી જીવતા, સંવેદનાઓથી જીવતા, એટલે એકબીજાની એવી કોઈ ભાવના ન રાખતા. બાકી આજ તો મેં એક લુંઘિયાનું અત્યારમાં ફેસબુક ખોલ્યું અને એક ન્યૂઝ વાંચ્યા બગસરા પાસેનું લુંઘિયા ગામનું, કે કોઈ
ખેતરમાં કોઈ દેવી પૂજક સમાજના 2-3 યુવાનો કે એને કોઈ બકરા ચરાવવા નાખી દીધા અને ખેતરના માલિકે કંઈક એવો ના પાડીને એવું બધો તકરાર થયો તો કુવાડી લઈને મારવા દોડ્યા. અત્યારે કોઈને એટલું કહેવાતું નથી, રાણાને કાણો નથી કહેવાતો, એવો સમય હાલી રહ્યો છે. સવારમાં જિજ્ઞેશભાઈ સંચાણીયાનો એક લેખ વાંચ્યો કે સહન શક્તિનો અભાવ કેટલો હશે એમ, કે આજે તો મેં એક સાથે 3 દુર્ઘટના જોઈ કે દવણું દળાવવાવાળા એક ભાઈ હતા, એ ડબ્બો કોક બીજાનો લઈને ઘરે નહોતા પહોંચ્યા, ત્યાં આ બાજુ 20 રૂપિયાનું દવણું દળવાવાળા ભાઈ એને ગગલાવી નાખ્યો, જાણે કેમ ખરીદી લીધો હોય, એટલી સહનશીલતા નહોતી. ભૂલને કોઈ માફ કરવા નથી માંગતું. ને એક દાદા 2 છોકરાઓ નાના યુવાન છોકરા આવતા હતા અને એ દાદાને ગાડી ઈડી ગઈ તો એ દાદા વિડીયો બનાવવા માંડ્યા, છોકરા ઉપર ચિલ્લાવવા માંડ્યા, છોકરાઓ બિચારા માફી માંગતા હતા તો એ છોકરા ઉપર આડું નાખવા માંડ્યા. એટલે એ કે દાદાને તે ક્યાંક ને ક્યાંક હાઇલાઇટ થવું હતું ને છોકરાઓને બદનામ કરવા હતા. એટલે દાદા હોય, નાના હોય, મોટા હોય, ગમે એ હોય, આજકાલ બધાને આ જ થઈ ગયું છે કે હું ક્યાંક ફેમસ થઈ જાઉં, મને કોઈક ઓળખી લે, હું ક્યાંક હાઇલાઇટ થઈ જાઉં અને હું કંઈક શું એ સાબિત કરી દઉં. એટલે કોઈને જાતું નથી કરવું, કોઈને સહન નથી કરવું. ઘણી વાર અમે બહાર જઈ, મારો એટલો ધાકધાડા સ્વભાવ છે મારો, પણ અમે બહાર ગયા હોય અને આપણે જોઈ કે માણસની હામું જોઈને જ્યાં ખબર પડી જાય, જો તમારામાં શ્રવણ શક્તિ હોય ને તો, કે એ માણસ ખરેખર એને જાણી જોઈને ભૂલ કરી છે કે ખરેખર એને ભૂલ કરવા માટે આડોડાઈ કરી છે. આડોડાઈ કરી હોય ને તો જ મેં એનો વિરોધ કર્યો, બાંધી હોય કે કંઈક મારી ભાષામાં કીધું હોય. બાકી એની ભૂલ હોય ને તો એમ કહે હશે ભાઈ હશે, મારેથી નહીં થઈ જાય, સાતું કરી દેવાનું હોય, હું લઈને લૂંટીને વયું જવું છે. અને કેટલી વાર મેં મારા પતિને બહુ સ્પીડમાં ગાડી ચલાવવાની ટેવ છે, મેં હજારો વાર લાઈવમાં કીધું છે. તો વાક 99% વાક મારા હસબન્ડનો જ હોય. તો અમારે લિટરલી બાંધણું થાય ગાડીમાં. હું કહું તમારો જ વાક હતો, એટલે તમારો વાક છે તો તમે સ્વીકારી લો, મોટું મન કરીને જાતું કરજો, માફી આપી દો, માફી માંગી લો. કોઈ નાના બાપના ન થઈ જાય, પણ નહીં હું કાંઈક છું, એટલે કાંઈ નથી. કોઈ હારા મા બાપાનું ભટકાઈ જાય ને ક્યારેક શેરનીમાં હવાશેર આવી જાય ને તે યાદ આવી જાય, અને બધાની ઉપર હોય જ પાછો શેરની ઉપર હવાશેર. એટલે અત્યારે સહન શક્તિનો બહુ અભાવ છે. સંતાનો બહાર ભણતા હોય તો ટેન્શન વધારે ઈ રહે કે કેવા માહોલમાં આપણે આપણા સંતાનોને સારા સંસ્કાર આપીને મોટા કર્યા હોય કે બેટા કોઈને નડતરરૂપ ન થતા, કોઈને હેરાન ન કરતા, કોઈની હેરાનગતિનું કારણ પણ નહીં બનતા. પણ ન્યાસ કોક એવું ઘરી જાય જેની માવું એ મોબાઈલમાં ધ્યાન દીધું હોય, બાપાએ કોઈ ઘરે ટાઈમ આવીને પગ ન દીધું, ઘરે મૂક્યો હોય અને ક્યારે સંતાનો પાસે 5 મિનિટ બેહીને કોઈ સારી સલાહ ન દીધી હોય, એના એવી વર્ણશંકરની અમુક વેઝાઈ એના કોન્ટેક્ટમાં આવી જાય જાણતા તો આપણા સંતાનોને કંઈ વાક ન હોય એમાં. તો જાણતા આપણા સંતાનો યુવાનીના વેગમાં ભૂલ કરી બે, પછી એની માઓને બાપને દોષ ન દેવાના હોય કે એની માએ કંઈ નહીં શીખવાડ્યું, એને બાપે કંઈ નહીં કર્યું હોય. એટલે આવું થાય ઘણી વાર. પણ કહે ને કે સત્યનો વિજય થાય આજ નહીં તો કાલ, એટલે સત્યની રાહ ઉપર હાલવું. પછી તો તમે આડોડાઈ કરો તો એને કોઈ પૂગે નહીં. ઘણા એમ કહેતા કે તમે પહેરા લુગડા હોય આપણા ગૌડી એમ કે નાગાઈ ઉપર આવી જાવ, એને કોણ પૂગે? જે ઇજ્જતદાર માણસ હોય ને એ સામેવાળું માણસ ખાલી પહેરે લુગડે જ હોય, નાખે લુગડે જ હોય, એને બોલવાની તમીજ ન હોય કે કોઈની યારે મગજમારી કરતા હોય. 4-5 માણસ સામું જોવે છે, ક્યાં ઊભા છે એ જોવાની કઈ આવેલી હોય નહીં, એને આપણે પહોંચી ન શકવી, પછી ત્યાં આપણે જય માતાજી જ કરવા પડે. બરાબર? એટલે બને તો આવા ફાલતુ લોકોના કોન્ટેક્ટમાં ન રહો. મેં તો છેલ્લા લાસ્ટ અમરેલી કાંડનો જે ઘટનાઓ ઘટી અને એની ઉપર જે મેં સ્ટેટમેન્ટ આપ્યું ને એ વખતે જે એક એટ્રોસિટી જાણતા જે ઓઠા રૂપે જે શબ્દ ગામમાં બોલાતો એ મારથી બોલાણો, અને પછી મેં અમુક વાહિયાત લોકોની જે નિર્લજતા જોઈ ને, જાણતા અજાણતા, જાણ્યું ન જાણ્યું, અને જે બે ફામ બોલવા માંડ્યા ત્યારે મેં જોયું કે આપણે એવા સમાજની વચ્ચે અત્યારે પ્રવેશ કરી ગયા છીએ, એવા યુગમાં પ્રવેશ કરી ગયા છીએ ને એવા નિર્લજ સમાજની વચ્ચે આપણે ઊભા રહી ગયા છીએ કે ત્યાં આપણે જો ટકવું હોય તો આ લોકોને કાં નજરઅંદાજ કરવા પડે અને કાં આપણે એની સામે લડી લેવું જોઈએ. તો એક માં તો છે ને કે ભાઈ લડે તો ખરી, આખી દુનિયાને પૂગી જાય, પણ એ માં હોય એટલે એને લડાઈ બડાઈ નહીં, આપણે આપણી માયા જળ હકેલીને એને હવોના હાલ ઉપર હવને મૂકી દેવાય. ત્યારથી લઈને આજ સુધી કોઈને સામાજિક ગમે એવો મુદ્દો હોય, ગમે એવો પોલિટિકલ મુદ્દો હોય, કોઈને કંઈ સલાહ જ નથી દેતા, કારણ કે દુનિયા બહુ સ્માર્ટ છે અને આપણી સલાહની કોઈ જરૂર નથી. ને આપણે બાપા ભણેલા નથી, આમાં ભણેલા ગણેલા પાસે એવું નહીં વિચારે કે કૃષ્ણા દીદી એ ખાલી ગામમાં કહેવાતી કહેવત બોલી ગયા છે અજાણતા, એનો કોઈ એવો ઈરાદો નહોતો કે કોઈ સમાજને આવું કેવું છે એમ. પણ એ લોકો એવું જ વીણશે, ભણી ગયા હોય અસંતોષી બહુ હોય, બહુ ભણ્યા હોય ને બહુ અસંતોષી હોય, કારણ કે એને હાસિલ કરી લેવું હોય, નસીબ કામ ન કરતા હોય, કારણ કે પૈસો હોય કે પ્રેમ હોય એ નસીબ હોય ને તો જ મળે. એ તમે ગમે એટલી ડિગ્રીઓ હાથમાં લીધી હોય તમારા નસીબમાં હોય તમને ન જ મળે, પણ એ નસીબને અજમાયવાસ કરતા હોય પણ એ કામ આવે નહીં. આવતું તો આ બધા ડિગ્રીધારીઓ હશે તે રાજ ન કરતા હોત આપણી ઉપર, નસીબ જ કામમાં આવે. એટલે આવા અસંતોષી લોકો છે ને એના કોન્ટેક્ટમાં આપણે આવી જાય, અથવા તો એ લોકો નિર્લજતા ઉપર આવી જાય. બેન તમારે માફી તો માંગવી જ પડશે, તમને ખબર છે તમે હું બોલ્યા? એટલે ભાઈ બોલ્યા છે પણ એ અજાણતા બોલાઈ ગયું છે, જેનો મર્મય મને નથી ખબર. જે તે સમય હું આ શબ્દ બોલી, જો કે મારે ભૂલી જવાનું હોય, પણ બોલી કે અમુક અમારા સમાજના નેતાને તો ફલાણો ભાઈ ન ઓળખતો હોય, એમાં એક શબ્દ બોલાઈ ગયો
અને એ અચાનક જ બોલાઈ ગયો હતો જે ગામડા ગામમાં આપણે સાંભળી મોટા થયા હોય તો એ આખી વાતને ગલત વે આપી દીધો અને ઝુંડની જેમ ટોળા ટોળા ઉતરી ગયા. તમને ખબર છે તમારી ઉપર એટ્રોસિટી થાય, તમને ખબર છે તમારે માફી માંગવી પડશે, તમે આની માફી માંગો, તમે માલી માફી માંગો, તમે ઓલાની માફી માંગો. એટલી હદે કનાળ એ વસ્તુમાંથી એક વસ્તુ શીખી કે તમે તમારા આત્મસન્માનને દાવ ઉપર મૂકી અને તમે અમુક વસ્તુ નથી કરી શકતા ને તો તમારા આત્મસન્માન જાળવવાની પહેલી જવાબદારી તમારી પોતાની છે. તો આમાં તમે એવા વાહિયાત લોકોના જાણતા કોન્ટેક્ટમાં ન આવો કે જ્યાં તમારું સ્વમાન ગીરવે મૂકવું પડે. બરાબર, સામેવાળાને તમે ન સુધરાવે સમજાવી શકો, સુધારી શકો, પણ પોતાની જાત ઉપર તો નિર્ણય કરી શકવી ને. તમે નક્કી કરી લીધું કે કોઈને કોન્ટેક્ટમાં નહીં આવવાનું, કોઈને વાતચીત નહીં કરવાની, કોઈની સાથે કોઈને સપોર્ટ નહીં કરવાનો, અને મારે પોલિટિક્સમાં જવું છે ને હું મારા પોતાના બળ ઉપર જઈશ, અથવા તો મારે કરવું છે ને હું મારા પોતાના બળ ઉપર કરીશ, અને મારે જવું છે તે દિવસ હું જઈશ. એટલે મારે કોઈ પોલિટિક્સ વાત ઉપર ચર્ચા નથી કરવી, કારણ કે દેશના રાજકારણીઓ આજકાલ બહુ મહાન છે અને હમણાં તો પાર્ટી એક મજબૂત બની રહી છે. તો એ બધા તો જાગૃત છે, તો આ બધા જાગૃત લોકોને એનું કામ કરવા દો. આ બધા સમાજ સેવા કરવા માટે અત્યારે આમ હડાહડી કરી રહ્યા છે કે ફલાણી ટિકિટ મને મળી જાય, આવનારી ચૂંટણીમાં હું ઊભો રહી જાઉં, હું જીતી જાઉં. આ બધાને જીતવા દો. ખરેખર રાષ્ટ્રભાવના એટલી બધી જીવિત હોય ને તેને કઈ ચૂંટણીમાં જીતીને ઊભું રહેવાની કઈ જરૂર નથી. એ તો એમને મનમાં તમતાર પાળીએ કઈ. તમારો અવાજ એટલો બધો મધુર અને મીઠો છે, મારું ફેમિલી આખું તમારો અવાજ સાંભળવા માટે રાહ જોઈને બેઠા હોય છે. લે શું વાત છે, મને તેમ લાગે છે મારો અવાજ તો કેટલો ઘોઘરો છે અને ક્યાંક ને ક્યાંક મારો ટોન છે ને એ થોડો ખરાબ છે. એમ ઘણા એમ કહેતા હોય તમે બોલો છો સાચું, પણ તમે કેવી રીતે બોલો છો, કેવી રીતે એટલે તે કેમ કોકને ખોટું લાગી જાય. મેં સત્ય એવું જ હોય ડોહું, એ કોકને ખોટું લાગી જાય ને એટલું કડવું હોય, અને એને સ્વીકારવા માટે કહીને કે જીગર ને કલેજું જોઈ. એ બોલવા માટે જ હોય અને એ સાંભળવા માટે જ હોય. જીગર હોય એ સાંભળીએ કે તમારા વિશે જે કોઈ કઈ પણ સાચી વાત થઈ હોય એ ભલે ગમે એટલી ખરાબ હોય પણ સત્ય કઈ બદલી ન જાય. બરોબર. કૃષ્ણા દીદી, તમને મળવું હોય તો હું આવું ત્યાં તમારી પાસે. જય શ્રી કૃષ્ણ કરો. મને જાણી જોઈને કોઈ મહાન પુરુષ કે મહાન સ્ત્રી બનાવોમાં, મહાન આત્મા બનાવોમાં, અને મને નહીં પણ કોઈને બનાવોમાં પ્લીઝ. આપણે ક્યાંક ને ક્યાંક એવા લોકોને સાથ સપોર્ટ કરીને, એવા લોકોને મહત્વ આપીને અને એને મોટા બનાવી દઈએ છીએ સમાજમાં. અમુક લાયકાત વગરનાને માઇક આપીને, સ્ટેજ આપીને આપણે એને એટલા બધા ચડાવીને પછી આપણા બાપાથી નાચે આપણી ઉપર, અને પછી આપણે પસ્તાવો કરવી. તો પણ જ્યારે ચડાવો ને ત્યારે જ વિચારો કે આ કૃષ્ણાબેન આટલું બધું મહત્વ આપી રહ્યા છે, કાલ હવે આ કૃષ્ણાબેન આપણી ઘરે આવીને નગારા ન વગાડે. સમાજની સાચી દુર્બળતા જ આ છે કે તમે લાયકાત વગરના માણસોને સ્ટેજ અને માઇક અપાઈ ગયો છો. લાયકાત વગરના નેતાઓને તમે વોટ આપીને એને નેતા બનાવી ગયો છો, જેને બગડે બે કે તમારે જેમ ન આવડતું હોય ને એમ હું બોલવું એ ખબર ન પડતી હોય. અને કોઈ નેતા કે કોઈ એવો વ્યક્તિ નથી કે જે પોતાની નબળાઈ સ્વીકારી શકે. મેં ઘણી વાર સ્વીકારી છે, ભાઈ હું ભણેલી નથી. હું ઈચ્છું છું કે દેશને ભણેલો અને ગણેલો બે સાથે હોય એવો નેતા મળે. ભણતર એવું હોય ને એની પાસે એ દેશનું એ ગણતર એ હોય. ખાલી ગણેલો કોઈ કામનો નથી ને ભણેલો કોઈ કામનો નથી. તો એવી જગ્યાઓ તમને મળે સીટું એટલે અહીંયા બેહી ન જાવ ફટ. પછી એમ કે મને તો કઈ ખબર નહોતી ને ઓલા બેન નહોતો વચ્ચે એટલે કયા હતા બીજેપીમાં જોઈન્ટ થયા હતા, એ બેનને કોઈ પૂછ્યું હતું કે દેશના વડાપ્રધાન કોણ છે, અને બિચારા ની નહોત ખબર. એટલે આવું એક બેઝિક નોલેજ ન હોય ને એને તમે નેતા બનાવી દો તો પ્રોબ્લેમ તો થવાની જ છે ને ભાઈ. કૃષ્ણાબેનનો ભગવાનનો ગીતા ઉપદેશ જેવું બોલો છો તમે પણ કૃષ્ણા, બિલકુલ સાચો ઉપદેશ. થેન્ક યુ. ગીતા ઉપદેશ તો ભાઈ ગીતાજીને સાંભળ્યા પછી, અનુસર્યા પછી. કાલે એક ભાઈ છે રબારી છે, છોકરો રોની ભરવાડ કરીને એની આઈડી છે, રોનક ભરવાડ, અને એ ભાઈ સૌરાષ્ટ્રની રસદારના પત્તા ફેરવે છે અને વિડીયો એક બનાવ્યો છે, બહુ સરસ રીલ છે, મને બહુ ગમી ગઈ. કે એમાં એવું લખ્યું છે કે જોનારાની દ્રષ્ટિએ માત્ર આ પુસ્તક છે અને જીવનારાની દ્રષ્ટિએ એમાં સૌરાષ્ટ્રમાં બનેલા બધા જતી સતી સંત શૂરવીરો બારવટિયાઓ બધાની એક ઝલક દેખાડી છે. તો મેં એમાં લખ્યું કે મેં સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી સંતો, સોરઠી બારવટિયા અને આ બધા પુસ્તકો મેં ત્રણ વાંચ્યા છે અને એને જીવાય છે. તે ભાઈ લખ્યું કે હા બેની તમે ઘણી વાર જૂની વાતો કરો છો એમાંથી દેખાય છે. તો વાંચન છે ને એ જીવનમાં એટલું બધું જરૂરી છે કે કાલે સવારે તમારે કોઈને તર્ક વિતર્ક કરવું હોય ને તો 10 વાર તમે આંખમાં આંખ નાખીને વાત કરી શકો. પણ જે વસ્તુનું તમને જ્ઞાન જ નથી ત્યાં મૌન રહી જવાનું. મને પોલિટિક્સમાં કોઈ ટપ્પો જ નથી પડતો, બરાબર, તો હું એની ઉપર બહુ ચર્ચા ન કરું. બેન દીકરીનું અપમાન થયું જાહેરમાં, કોઈ એને હેરાન કરી, તો આપણે એક બેન દીકરી છે તો આપણે પહેલી ફરજ છે
કે આપણે એને સપોર્ટ કરીએ, શાબ્દિક સપોર્ટ એ કરીએ કે ભલે આપણે ત્યાં જઈને ન કહીએ. ઘણા એવું નથી કહેતા કે કૃષ્ણાબેન સોશિયલ મીડિયામાં બધા બોલે કે ક્યારેક તમે જમીનના સ્તરે આવો. મેં કીધું જમીનના સ્તરે હું ઘર લઈને બેઠી છું, નકર જમીનના સ્તરે તલવાર લઈને ઉતરી પડત. અડધી જિંદગી જેલમાં કાઢત ને અડધી જિંદગી તમારા જેવાને સીધા કરવામાં કાઢત. હું ભાઈ એક તો લેડી છું ને હારે માં છું, પણ હું શાબ્દિક કઈ રીતે વિરોધ કરી શકું છું, તમે તો શબ્દોમાં નથી કરી શકતા. એટલે જમીનના સ્તર ઉપર માં નથી આવું, તમે મેં સીધા સ્તર ઉપર આવી જાવ એટલે જમીનના સ્તર ઉપર કોઈને ઉતરવું જ નહીં પડે. અને જે લોકો અત્યારે જમીનના સ્તર ઉપર ઉતરે છે ને પોતાના ખિસ્સા ભરે છે, કોઈ ટ્રસ્ટના નામે ભરે છે ને કોઈ ગૌશાળાના નામે ભરે છે. અને કૃષ્ણાબેન એટલા બધા બુદ્ધિ વગરના નથી. તમારી બ્લેક મની હોય એને તમારા ટેક્સથી બચવા માટે તમે જે ખોલી ખોલીને બેઠા છો ને એ આખા ગામને ખબર પડે છે. ફિલ્મોથી ને મોબાઈલના લીધે બધી પબ્લિક અત્યારે સ્માર્ટ થઈ ગઈ છે. એટલે કૃષ્ણાબેન એવું કામ નથી કરવું જમીનના સ્તર ઉપર આવીને. એ 5-25 હજારને કોકને રળવામાંથી મહેનત કરીને દેતા હોય ને દાન, એનો વિડીયો ન બનાવે. નકર આજે મારા ડબલ ફોલોવર હોત. કારણ કે દાન દેનારાને અભિમાન ન હોય ને લેનારાને કોઈ દી શરમ ન હોય ને એ રીતે દાન દેવાના હોય. આ તો કોકને જઈને કાંઈક ખબર હોય એને વિડીયો બનાવીને મૂકે પછી મહાનતા સાબિત કરે અમે એટલા મહાન છે. સાવ ને હવે ઢોંગીડાવ ટ્રસ્ટ ખોલીને બેસી જાવ કાળા ધોળા કરવા. હાલો દી હું તમને 3 યર્સથી તમને ફોલો કરું છું યાર, મારે મળવું છે તમને. અરે બહુ કરી યાર. તો આપણે છે ને એક મીટ એન્ડ ગ્રીટ ગોઠવી. એક શું કરવાનું તો પછી ગેટ ટુગેધર પાર્ટી કરી નાખું એક હું, અને એમાં આપણે બધા ફેન્સ ફોલોવરને મળવા બોલાવી. પછી કોઈ ન આવ્યું હોય તો મારી આબરૂના ધજાગરા થઈ જાય ને. અને બહુ આવ્યું હોય તોય થઈ જાય, તો એવડી જગ્યા બગ્યા ન હોય તો. એટલે ભાઈ શાંતિ રાખો ને, તમે નો હાલો, મને ખબર જ છે નો હાલો. અને મારે તો પોલિટિક્સ મારા ગજા બારની મગજ બારની વસ્તુ છે. કારણ કે એમાં તો માણસ પેરા લુગડે જ હોય, પેરા હોય બ્રાન્ડેડ મસ્ત મસ્ત, પણ ખાલી પેરા લુગડે જ હોય. એને ક્યાં ખોટું બોલ નાખવું, કોને યાર ગેમ રમી નાખવી, કોને લૂંટી લેવો, છત્રી લેવો. જે રાષ્ટ્રને લૂંટી શકતો હોય એ કોઈ દિવસ કોઈનો હોય નહીં. અને એવી દુનિયામાં મારે તો નથી જવું. મેન રસની એક રીલ નથી બનાવી, એવા મારે કડા નથી જોવા. અરે ભાઈ એ આખા ભજનનો મર્મ સમજાય છે મને કે એવા મારે કડા અમારે નથી જોવે. કેવો એ શબ્દો જો તમે સાંભળો એમ, જો કે મને બધા ભજન એવા હું સાંભળું પછી એના મર્મય સમજું, એને એના શબ્દોને એટલા બધા વિચારું કે એક ભૂવો બીજો ભૂવો, ભૂવા 18 લાખ હુવાર. એટલે 18 લાખ જ ખાલી ન હોય, પણ કવિ એવી રીતે દર્શાવ્યું કે કેટલાય ભૂવા થઈ ગયા અસંખ્ય એમ, ધૂણીને મર્યા એમ. પોતાની માનું પોતે ક્યારેય ભાળે ન લીધી અને માતાજીના નામે ધૂણીને મરી ગયા. તો એવા મારા કડા અમારે નથી જોવા. એમ જેમ કે એવા કેટલાય એમાં ઢોંગીને ધુતારાઓ આવીને ગયા. એ તો ઠીક, પણ રાજા મોટા રાજદી અને રાણા હોતે વીએ ગયા. કોઈ કાંઈ લઈને નથી ગયા, બધાને અહીંયા જ મૂકીને જવાનું બરાબર. એટલે શાંતિથી ખાઈ પી લેવાય, જમીન અને શાંતિથી ઘરમાં પરિવારને સમય અપાય અને જીવાય જીવા દેવાય, કોઈને નડતરૂપ ન બનાય. અને જેટલું ભગવાને દીધું એમાં સુખી સંતોષ અનુભવાય. હાય હોય ન કરે ખોટી. અને કોઈ બાપ ઓળખતો ન હોય ને એની હારે તો લપ કરવા જવાય જ નહીં. કારણ કે આવી લપું છે ને ક્યારેક બહુ ખાનદાની માણસ ને અંદરથી બહુ સત્યથી જીવતો માણસ હોય ને, સારો માણસ ટૂંકમાં, એ બહુ પીડાય. સામે વાળો તો નિર્લજ જ હોય, એને કઈ ફેર ન પડે. એને તો અમુકનું આ બધી વસ્તુને રમત માનતા હોય, એન્જોય થતું હોય, એન્ટરટેન હોય એના માટે. પણ સારા લોકો માટે પોતાના જીવનનું કહે ને કે આત્મઘાત કહેવાય એને. એ અપરાધ ભાવમાં જીવવા મળે જો એનાથી કંઈક ગલત થઈ ગયું હોય ને તો. એટલે આપણે એવા યુગમાં પ્રવેશી ગયા છે કે જ્યાં છે ને બહુ બોડી ફિટ હોય ને, સેક્સી લાગતી સ્ત્રી હોય ને એને હોશિયાર કે. આ ગઈકાલે મેં આ વાતો કરી હતી અને નિમિષભાઈ ઓઝાનો આ લેખ છે જે મને બહુ જ સ્પર્શી ગયો. એને પોતાની દીકરી માટે લખ્યો છે કે હું મારી 7 વર્ષની દીકરી માટે ચિંતિત છું કે આપણે કેવા યુગમાં પ્રવેશી ગયા છીએ કે જ્યાં હોટ એન્ડ સેક્સી લાગતી સ્ત્રીઓને ઇન્ટેલિજન્ટ ગણવામાં આવે છે, કે જે ખૂબ સુંદર છે એ એને હોશિયાર હોતે ગણવામાં આવે છે. એવું નથી ઐશ્વર્યા રાય બચ્ચન જેવા તો કોક જ હોય, સુસ્મિતા સેન જેવા કે જે બ્રેઇન વિથ બ્યુટી હોય, હોશિયારી હોય ને દેખાવડાઈ હોય. પણ બધી દેખાવડી સ્ત્રીઓ હોશિયાર નથી હોતી. અને હોશિયાર સ્ત્રીઓ ભાગ્યે જ રૂપાળી દેખાવડી હોય જે અતિ હોશિયાર હોય. આપણે તો આપણા મગજ, હું તો મારી જાતને કોઈ દી કહેતી નથી ભાઈ આઈ એમ સમથિંગ ને હું જ કંઈક છું. કારણ કે હું ઘણી વાર કહું કે થોડું ઘણું જ્ઞાન છે પણ આપણે સર્વજ્ઞાની નથી. થોડુંક વાંચનનું છે, થોડુંક પિતા તરફથી વારસામાં મળેલું છે, થોડુંક જીવનના કડવા અનુભવો તરફથી મળેલું છે, પણ આપણને બધી ખબર નથી પડતી. આપણે જાહેરમાં 1000 વાર સ્વીકારી ચૂક્યા છે કે ભાઈ આપણી પાસે ભણતરનું કોઈ નોલેજ નથી, જીવનના ઉંમર પ્રમાણે ગણતરનું નોલેજ છે એમ. પણ આમાં ઘણા નથી, મને જ ખબર પડે. બીજાના લખેલા, ચોરેલા, કોપી કરેલા લેખ પોતાના કેપ્શનમાં લખે, લખનારનું નામ હોતે કાઢી નાખે, કટ કરી નાખે અને પછી પોતે ક્રેડિટ લે
કે જુઓ એલા ભાઈ, જે બુદ્ધિશાળી સ્ત્રીઓ હોય ને અને બુદ્ધિશાળી પુરુષો હોય ને એની ખબર જ હોય કે આ લેખ કોનો છે, આ શબ્દો કોના છે. એટલે આવી સ્માર્ટનેસ ધરાવતી સ્ત્રીઓ અને સ્માર્ટનેસ આવી ફાલતુ સ્માર્ટનેસ ધરાવતા પુરુષોની વચ્ચે આપણે રહીએ છીએ કે જ્યાં કોકનું લખેલું હોય, કોકનું ગાયેલું હોય, તો સિંગર હોય કોકનું ગાયેલું ગાતા હોય, લેખકો કોઈ ખુલ્લીને લખવાનું હોય લખી ન શકતા હોય, એન્કરો હોય કે સ્પીકરો હોય, મોટિવેશન સ્પીકરો, એ પોતાની ઇમેજ ખરાબ ન થાય, લોકોની વચ્ચે પોતાની કહીને કે લોકપ્રિયતા જળવાઈ રહે એટલા માટે સોફ્ટ બોલતા હોય. નથી ઘણા એવા ફલાણા બેન એવા, એનું ફલાણાથી સ્વાગત કરો, પછી ફલાણા બેનને જે સાચા મુદ્દા ઉપર બોલવાનું કહી ને તો કે ના હું એ ન બોલું, પછી કોન્ટ્રોવર્સી થઈ જાય. એટલે કોન્ટ્રોવર્સીની બીક હોય તો જાહેર જીવન જીવવા જ ન નીકળે. ગજુ તમારું બહુ મોટું કરી દેવાનું, તમે જે વસ્તુમાં કૂદી પડ્યા છો ને ત્યાં તો સતત તમારે કોન્ટ્રોવર્સીનો સામનો કરવાનો. હું રોજ ગમે એ બોલતી હોય મને ખબર જ હોય કે હું આ વસ્તુ બોલીશ ને તો આ સમાજને ખોટું લાગશે અને આટલા લોકો મને બ્લોક કરી દે, પણ હું એવું વિચારીને ક્યારેય મારા શબ્દ ન ચોરી દઉં. બ્લોક કરી દે તો અમુક એવા સારા લોકો છે ફોલો કરી લે ને, એવું વિચારીને આપણે અમુક શબ્દો કાઢી લેવાય. તમારું કડવું સત્ય સાંભળીને એવા 200 જ લોકો છે, બીજા ખાલી ફોલોવર છે. મને ખબર છે અને આપણે બીજાને જોતાય નથી. દી લાલો મૂવીની પાર્ટી ગોઠવો, અમે આવીશું. લે હવે હું એની ડિરેક્ટરે નહોતી, હું એની રાઇટરે નહોતી અને પ્રોડ્યુસરે નથી, નકરી કાંઈક વિચાર્યો. ભારતી આશ્રમના મહંતે આજે સુસાઇડ કર્યું. ભારતી બાપુ સહિત બધાનો ત્રાસ હતો એવું લખ્યું છે. આ કેવું, જેને બધા સાચા સંત માને છે એના વિશે કંઈક પ્રકાશ પાડો બેન, સારું બોલો છો. લે પેલા તો કોણ બાપુ એને હું ઓળખતી નથી, બરાબર? બાપુ છે એ તમારા, મારા નહીં. મારા એ બાપુ નહીં, એ તમારા બાપુ, બરોબર? મારા ગુરુજી એક છે શેરનાથ બાપુ, અને હું કોઈ પણ હોય અમારા કુળદેવીમાં જ ઓતપ્રોત થાવ, બાકી ક્યાંય ઓતપ્રોત ન થાવ. બીજી વાત ઈ કે ગમે એ માણસના ત્રાસથી હવે તો વૈયા ગયા એને તો ભાઈ એના કહીને કે મૃત્યુને નમન, બરાબર? કારણ કે ગમે એવો દુશ્મન હોય ને એ મરે પછી શરણાગત થઈ ગયો કે ભાઈ એની યારે કોઈ પછી આપણે વેરઝેરી ન હોય. હું તો આમાં એકે નથી ઓળખતી. તો એ જે સંત મરી ગયા, સુસાઇડ કર્યું એની સંત નો કહેવાય. સંત હોય ને તો સ્થિત પ્રજ્ઞા હોય, એ સ્થિર બુદ્ધિના હોય, એ મનોબળ એના મક્કમ હોય, એ સંત હોય. એને તો સંસારના ઘણના ઘા ખાઈને એને દુનિયામાં રહેવાનું હોય. તો અત્યારે તો એવા સંત ભાગ્ય કોઈ વિરલાત્મા હોય, એ મળે હોય દુનિયામાં. બીજું એ કે કોકના ત્રાસથી તમારે મરી જવું પડે તો તમે સોલાવા ન્યા રહ્યો છો? તમને કોણે બાપના હામ દીધા હોય કે ન્યાય રહ્યો? ઘરે રહેવાય ને. દરેકને જણનારી જનની હોય, દરેકનું પોતાનું ઘર હોય, પોતાનું વતન હોય, ત્યાં રહેવાય. સંસારનો ત્યાગ કરીને આવવાની કહીને કે સાપલુસી ન કરાય. પછી કોક આપણા મગજની ઉપર હાવી થઈ જાય ને તમને સુસાઇડ કરવા માટે મજબૂર કરી દે. અને હજી બોલી જ રહીશું હેરા ઘેરા નથું ઘેરા ને જયારે તમે સ્ટેજ કે જયારે તમે માઇક પકડાવો ને કે જયારે તમે ખુરશી અપાવો ને ત્યારે 10 વાર વિચારો કે આ માણસ એને પચાવી શકશે, આ માણસ એ વસ્તુને લાયક છે. પેલા તો ગમે એવા આલતુ ફાલતુ ને બાપુ બનાવી ગયો ને આલતુ ફાલતુ ને નેતા બનાવી ગયો ને આલતુ ફાલતુ ને સિંગરો બનાવી ગયો ને સાહિત્યકારો બનાવી ગયો ને પેલા વાહવાહી કરો ને પછી એને જયારે સમાજની આમ કરી નાખે ને ત્યારે તમને યાદ આવે કે આપણે આ બહુ ભૂલ કરી જાય ને આપણે નહોતું કરવાનું, આને કામ કરવાની જરૂર છે ને કાનૂન કામ નથી કરતું, પોલીસ કામ નથી કરતી. પછી તમે જે કામ કરી નાખ્યા છો પોલીસ શું કામ કરે? તમારે કર્યા પહેલા જ વિચારવાનું હતું કે બાપુ કઈ નાના બાપુ નહોતા બનાવવાના. હમણાં કહી રહી છું કે બેન મારે કોઈ નથી મળવું, એમાં કઈ હું અભિમાની નથી. હું કોઈ દેશની રાજકુમારી રાણી નથી કે હું મરી જાઉં તો મારી હું કદાચ ન મળું કોકને આવી રીતે આસાનીથી મળી જાવ મારી આન શાન ને બાન ને બધું ઓછું થઈ જાય. પણ મારે નથી મળવું એને એક કારણ છે કે જાણતા જાણતા તમારામાં એ અભિમાન તો ક્યારેય પ્રવેશ ન થવું જોઈએ. ગળધરાનો મેં એક વિડીયો પોસ્ટ કર્યો છે જ્યાં ગળધરા અમે ગયા વર્ષે દિવાળી નિમિત્તે ગયા હતા. મિનિમમ અમને અમારા 100 ફેન્સ મળ્યા, તેમાં 50 ફેન્સ લોકોએ મારી હારે સેલ્ફી પડાવી. બરાબર, સેલ્ફી પડાવી એટલે સ્વાભાવિક છે કે આપણે ત્યાં હોય એટલે બિચારા ક્યારેક ગામડે ગયા હોય ને કોક દીકત આવી રીતે ભેગા થયા હોય એટલે એને ભાઈ ગમતું હોય કે ભાઈ કૃષ્ણાબેન સારું બોલે છે, સારા છે, કોકને સારા લાગુ છું, કોકને ખરાબ લાગુ છું, મોટા ભાગના ખરાબ જ લાગુ છું, બટ આઈ ડોન્ટ કેર. તો એ બધા સેલ્ફી પડાવી. એમાં જે પોલીસ ત્યાં જે પોતે 2-3 દિવસ પહેલા સુસાઇડ કોકે કરી લીધું હતું એક પ્રેમી યુગલે, એટલે અહીંયા બહુ બધી પોલીસ હતી. એટલે મેં એ પોલીસનો સ્ટાફ હતો એને કીધું કૃષ્ણાબેન જય માતાજી. મેં જય માતાજી. એ બે પોલીસના જે કોન્સ્ટેબલ હતા એ નાઈટ હતી એટલે કે દરબારો હતા એટલે એને જય માતાજી કર્યા મારે, મેં જય માતાજી કર્યા. પછી મેં પૂછ્યું મેં એટલી બધી કેમ પોલીસ છે, કોઈ નેતા બેતા એ હતા એમ? કુળદેવી હોય ભાઈ અહીંયા આવવું પડે, ગમે એવો રાજા રાજ્ય હોય એને આવવું પડે. ભાવનગર દરબાર હોતે ને માતાજીને લેવા ગયા હતા તો મેં કોઈ નેતા બેતા એવા હતા કે નાના કૃષ્ણાબેન નેતા તો નહોતા એવા કોઈ, પણ એ કે અહીંયા 2-3 દિવસ પહેલા એક પ્રેમી યુગલે કે આત્મહત્યા કરી લીધી એટલે એટલા બધા અહીંયા સહી. તો એ પોલીસ લોકોએ મારી હારે સેલ્ફી પડાવી. 2 કોન્સ્ટેબલ હતા ને એની બેયની ઘરવાળી મારી
બહુ મોટી ફેન બેન હશે કે આજ તો કે મારા ઘરવાળી બહુ રાજી થઈ જાય કે બેન એક ફોટો પડાવી મેં પડાવો ને ભાઈ બાપા, હું થોડી સામે તો તમારે ફોટો પાડો એમ તે ભાઈ મારે ફોટો પાડ્યો. એ પોસ્ટ એ બધું શૂટ મારા દેરના છોકરાએ હારે હતો એટલે કરતો હતો. મેં એમ કીધું તો હારા સીન લઈ લેજ, આપણે એકાદો વિડીયો પોસ્ટ કરશું ગળદરાનો એમ. એટલે એને એ બધા સીન લઈ લીધા. મેં એ વિડીયો એડિટિંગ કરીને વિડીયો પોસ્ટ કર્યો. એટલે એક બેન કહીશ મને આજ એ કે તમે શું સાબિત કરવા માંગો છો પોલીસ હારે કે વિડીયો મૂકીને. મેં જો પહેલા તો એ કોન્સ્ટેબલ છે, કોન્સ્ટેબલ એટલે મારા માટે ખાખી વર્દી ગમે એ હોય, કોન્સ્ટેબલની હોય કે પીઆઈની હોય કે ડીવાયએસપીની હોય કે ગમે એ મારા માટે ખરખી જ છે, સેલ્યુટ છે બરોબર. પણ એ ગમે એને પહેરી હોય, ગમે એ વ્યક્તિએ પહેરી હોય એ બધા આદરને પાત્ર હોય. બીજી વાત એ કે પોલીસે મારે વિડીયો બનાવડાવ્યો હશે, ફોટો પાડ્યો હશે, મેં નથી કીધું બરોબર. આ મારી ટેવ નથી કે આજ સુધી મેં કોઈ દી કોઈને સામેથી કીધું કે હાલો મેં તમારે ફોટો પડાવો. અને મને એવું કોઈ દી ચસ્કોય નથી કે ગમે એટલો મોટો માણસ હોય એ કોઈ પોલિટિક્સમાં હોય કે કોઈ રાજકીય ક્ષેત્રથી લઈને કોઈ પણ દુનિયામાં બોલિવૂડનો સ્ટાર કેમ ન હોય, પણ મને એવું કઈ ચસ્કો લાગ્યો નથી કે મારે આને મળી લેવું છે, આને ફોટો પાડી લેવો છે. અને હું મારી જિંદગીમાં હું પહેલેથી જેટલી બધી સ્વાભિમાની છું, મારા પપ્પાએ અમને શીખવાડ્યું છે કે આપણી જાતને એટલી બધી વિસ્તારી દેવાની કે આપણે કોઈના અવકાશની જરૂર ન પડે. એટલે અમે અમારી જાતમાં જ એટલા બધા ઓતપ્રોત થઈ ગયા. એટલે મને મારાથી કોઈ મારા પપ્પાથી મોટું કોઈ લાગ્યું નથી દુનિયામાં. બીજું એ કે મેં કીધું તમને કેમ એવું લાગ્યું, આ તો નોર્મલ આમ વિડીયો બનાવ્યો હતો, તમને એમ થયું કે હાલો ને આજે એટલા બધા ફેન્સ મળ્યા હશે. અને મારા એ દેરના દીકરાએ શૂટ જ એ રીતનું કર્યું હતું, જે લોકો અમને મળતા હતા ને એના બધાના સીન એને લીધા. મેં ધરાનો લીધો છે, માતાજીને પગે લાગુ સી લીધો છે, સિંદૂર પૂરું સી લીધો છે. તો એ મેં વિડીયો પોસ્ટ કર્યો. એટલે મેં એ બેન મારે કોન્ટેક્ટમાં હતા એટલે મેં એને જવાબ દીધો, મેં કેમ તમને ન ગમ્યું મેં કીધું. એટલે કે ગમ્યું નહીં કે મને એવું લાગ્યું કે કૃષ્ણા દીદીએ પોલીસરે વિડીયો બનાવ્યો એમ. પહેલા એને અલગ રીતે કીધું મને, પછી અલગ રીતે કીધું. એટલે ઈર્ષાળી ના થાવમાં તમે. આ દુનિયા છે ને એ ગમે એવી વર્દી કે ગમે એવી ખુરશી ઉપર બેઠી છે ને એ પેરા એ ઉતરે ને વર્દી એટલે નગ્નતાથી ભરેલો ને એકદમ ક્રૂર અને વિકૃતતાથી ભરેલો અત્યારે માણસ થઈ ગયો છે. મોબાઈલમાં સતત ઈ જોવે છે. હવે બોલીશ ને તો કેટલાને ખોટું લાગી જાય. અત્યારે સંતો મહંતો પોતાની સ્થિરતા નથી રાખી શકતા. કેવાના સંતો મહંતો. તો તમને શું લાગે હશે હું આવા લોકોથી પ્રભાવિત થઈ જાઉં? પ્રભાવિત થતી નહીં. કૃષ્ણા 5 વર્ષ પહેલા હતી કે કોઈની વાતોમાં આવી જતી, કોઈની વાતથી પ્રભાવિત થઈ જતી, ઇમ્પ્રેસ થઈ જતી. ઇમ્પ્રેસ થયા પછી ટૂંક સમય પછી ડિપ્રેસ થઈ જતી. અત્યારે જીવનના એ સ્તર ઉપર વટાવી ગઈ છું કે નથી કોઈ મને ઇમ્પ્રેસ કરીએ કેમ ને નથી દુનિયામાં કોઈ મને ડિપ્રેસ કરીએ કેમ. બરોબર. તો જીવન તમને સતત કંઈક ને કંઈક શીખવાડી રહ્યું છે. રોજ કંઈક ને કંઈક તમારા નિજી જીવનમાં, અંગત જીવનમાં, ત્યાંથી લઈને સમાજમાં, સોસાયટીમાં, સગાવાલા તમને કંઈક ને કંઈક શીખવાડે છે. એ રોજ શીખો અને રોજ તમે તમારી જાતને નિખારો. બેન કેટલું ભણેલા છો, સરસ બોલો છો. ભાઈ હું 6 ચોપડી ભણી છું બરાબર. ભણતરનું નોલેજ નથી, ભણતરનું ભણવા ન દીધું માતાજીએ કીધું ખમૈયા કરી જા બાપ. જો આમાં ભણતર ભળશે તો મારે પછી તને કેટલીક વાર બચાવવા આવી. અને મા ખોડિયાની કૃપાથી અઢળક વાર માતાજી અમને બચાવ્યા છે ભેડિયાઓથી. બાકી મને તો સોશિયલ મીડિયાના 5 વર્ષ દરમિયાન એવી ધમકીઓ મળેલી છે જે તે સમયે કે તું ને તને તો હું ગમે ત્યાં અડી જાય, તને તો હું શરીર અડાડી દે, તને તો આમ કરી દે. પણ જેને મા ખોડિયારનો હાથ હોય ને એને કઈ બળતરાઓ ન હોય, ચિંતાઓ ન કરવાની હોય. જે જનેતાએ આપણે જન્મ દીધો હશે એ વિચારશે આગળ. આવું બધું વિચારવા બે તો રાજા રજવાડા ગયા ત્યારે તો કેટલા બધા એના દુશ્મનો હતા. તો હું જિંદગી જીવવાનું છોડી દે. જય દ્વારકાધીશ. તો આ દિવાળીના વેકેશનમાં મેં માત્ર એન્જોય કર્યું છે મારી ફેમિલી સાથે. ક્યાંય હું ગઈ તો નથી પણ કોઈના કોલ પણ મેં અટેન્ડ નથી કર્યા. મોબાઈલને મેં હચોડો કામ વગરનો લીધો નથી. ખાલી રસોઈના વિડીયો શૂટ કરી દેવાના અને એ શૂટ કરેલા વિડીયો બીજા દિવસે એડિટિંગ કરીને એને પોસ્ટ કરી દેવાના. બાકી કશું કરવાનું નહીં. ઓનલી ફેમિલી ટાઈમ, છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો. કારણ કે મેં કીધું એમ જેમ રોજ એક દિવસ ઓછો થાય છે. 5 વર્ષ હજી મારી પાસે માતૃત્વ માણવાનું છે. અને હું માં છું સતત અને પાછી પ્રયત્નશીલ અને એકદમ જવાબદારીથી ભરેલી માં છું. હું ક્યારે એટલું ટાઈમિંગ કોમ્પ્રોમાઇઝ નથી કરતી મારા 2 દીકરાઓ માટે બરાબર. એટલે એની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. જીવનનો આ જ એવો સમય છે કે જે તમારે લૂંટાવાનો છે ને જીવવાનો છે. કારણ કે મોબાઈલ તો આજકાલ માણસને એટલો બધો બિઝી કરી દીધો છે. અને મોબાઈલના દૂરથી દેખાતા આવા રળિયામણા સંબંધો આપણને અંદર ખાને ક્યાંક ને ક્યાંક નજીકના સંબંધોથી દૂર કરી દે. એ પહેલાં એ સંબંધોને મજબૂત બનાવી લ્યો ને એની સાથે જિંદગી જીવી લ્યો. વાત થઈ ગઈ પૂરી. મને મારી બેન કહી નહીં કે બેન તારો મેસેન્જર તો કેટલો મેસેજ પડ્યું છે આમ જોતો ખરા. કાલે મારા હસબન્ડ મારી ગાડીમાં અમે 2 જતા હતા સાંજે અને સવારે. તો ઉપર જે ગાડીમાં મારો મોબાઈલ કનેક્ટેડ હોય મારા ગાડીમાં બરાબર. તો સ્ક્રીન ઉપર જે દેખાડે વોટ્સએપ ને મારું જીમેલ ને મારું મેસેન્જર ને બધું, તો એની ઉપર 2000+ મેસેજ બતાવ્યા. એટલે મને કે આમ જોતો ખરી કેટલા મેસેજ છે. આ ક્યારે વાંચશો કે નથી વાંચતી? મેં વાંચતી નથી ને જોતી નથી. ભલે એમાં ઇમ્પોર્ટન્ટ મેસેજ પડ્યા. મારે મુલાકાતનો કદાચ મેસેજ પડ્યો, જોકે નો જ પડ્યો હોય, મારે એવા ભાગ ન હોય.
પણ પડ્યો હોય ને તો એ માં નથી વાંચવું. તમે વાંચો તમે એ દુનિયામાં રહ્યો અને એ બહુ સતત મેસેજ વાંચે, મારે હાલતા એને તો મગજમારી થાય કે એવી તો કઈ આભાસી દુનિયામાં તમારી એવી દુનિયા છે કે તમે અહીંયા ઘરે છોકરા વાવ્યા છે, કે વેકેશન છે, કે બાયડી બાજુમાં છે, તમે મોબાઈલમાં ઘૂસી ગયા છો. આ ડો મોતિયાની અસર આવી ગઈ તો મોબાઈલ નથી મૂકતા. આવી મારા ઘરે રોજ એકવાર ધેડ થાય, એટલો એને મોબાઈલનું વળગણ છે. આ તો સારું છે, મારા ઘરમાં રૂલ્સ છે, 12 વાગે એટલે મોબાઈલ મૂકી દેવાનું, કોઈક મહેમાન આવે એટલે મોબાઈલ નહીં લેવાનો, ક્યાંક ગયા હોય એટલે મોબાઈલ નહીં લેવાનો. ઘણા બધા તો મેં રૂલ્સ બનાવી લીધા છે. બેન નવા મકાન બનાવીએ છીએ તો ગૃહ પ્રવેશમાં આવશો. થેન્ક યુ. જય માતાજી. ગૃહ પ્રવેશમાં તમારા માતા પિતાના પગલા પડાવો. એ ન હોય તો કુળદેવી માતાજીની મૂર્તિનું સ્થાપન કરી દો, એટલે એમાં બધું આવી ગયું. કોઈને પગલા કરાવવાની જરૂર નથી. કારણ કે હું કેટલી દંભીને પાપી હોય એ મારા અંતરાત્માને ખબર જ હોય, તમને ન ખબર હોય. અને દંભ સાથે ન જીવવું, બરાબર. તો મારે તમે કીધું એમ આવી ગયું. ભગવતી ભલું કરે. તમે આ ક્રેડિટ મને આપો, સારી વાત છે, આ સન્માન મને આપો, પણ આ સન્માનની લાયક હું નથી અને આ સન્માનની હકદાર હું નથી. જેના હક છે, જેના અધિકાર છે એને આપો. ગઈકાલે મેં અધિકારની એક વાત કરી હતી. કોકે મને એવું કીધું કે કૃષ્ણાબેન અધિકાર એટલે તમારી નજરમાં અધિકાર એટલે હું? મેં અધિકાર એટલે તમે તમારા 2 સંતાનો છે, એમાં એક સંતાન બહુ પાવરફુલ છે કમાવામાં, બોલવામાં, બધી રીતે, અને એક સંતાન થોડુંક નબળું છે. તો નબળા સંતાનને બિચારો કરીને તમે વધારે પ્રોપર્ટી આપી દો, વધારે માન મહત્વ આપી દો. એવું નહીં માન લેતા કે ઓલું સંતાન છે એને દુઃખ નથી થતું. એ તો તમે આવતાની આગળ નાનું જ રહેવાનું છે, ગમે એવડો મોટો બિઝનેસમેન થઈ જાય. અથવા તો મોટો છોકરો જે કમાવું છે એ કામા પુત્ર વાલા એમ કરીને તમે એને એટલું બધું મહત્વ નહીં આપતા. નાનો છોકરો એક તો નબળો હશે ને તમે ક્યાંક એની નબળાઈને વારંવાર તમે એને ખોતરો હશો અને એની નજરમાં નહીં પડી જતા. હક એટલે એને સમાંતર હક આપો, સમાંતર પ્રેમ આપો, તમારી પ્રોપર્ટીમાં સમાંતર ભાગ આપો. આને કહેવાય સમાંતર હક, બરાબર. પછી કાલ સવારે તમારો જે ઓલો છોકરો છે એની વહુ હોય ને એને દુઃખ લાગવા મળે. મેં ઘણી વાર કીધું છે કે લખણખોટા વડીલો છે ને એ જ વૃદ્ધાશ્રમમાં પીડ્યા છે મોટા ભાગના. છે અમુક ટકા 30% બિચારા ખરેખર દુઃખી છે, બાકી 70% તો લખણખોટા છે. આ લખણખોટામાં આવા જ વડીલો છે જેને જાણતા દીકરાઓ સાથે અન્યાય કર્યો છે, પક્ષપાત કર્યો છે, દીકરાની વહુઓ સાથે કર્યો છે, અને પછી આગળની ઉંમરમાં બિચારા થઈ જાય. તો પહેલાથી જ આ બધું ન કરાય ને. જયારે તમારી હાથમાં બધી સત્તા હોય તો અમુક તો સત્તા આજીવન નથી મૂકતા. નો છોકરાને યુવાન થાય તે વ્યવહાર કરવા દે, નો છોકરાને 5000 નો કે વ્યવહાર કરવા જવા દે, નો ઘરમાં એક ખીલી ખોડવા દે, પછી એની વહુને નોખા કરી દે ને પછી એને વહુને બળતરા બિચારીને. એટલે આવા બહુ હોશિયાર માતા પિતા છે ને પોતાના સંતાનને ઠોઠડા રાખે, ભણાવવામાં ખાલી હોશિયાર કરે, ઘરની કોઈ જવાબદારી ન આપે, નો ઘરના વ્યવહાર કરવા દે. પછી આ કાચા પડતા સંતાનોને પોતાની પત્નીના તે શબ્દો સાંભળવા પડે ને પોતાના માતા પિતાના તો સાંભળતા જ હોય. એટલે છે ને બધી વસ્તુ એક હાથે ક્યાંય તાળી ન પડે, બરોબર. ગણે એમ કે વો આવે પછી કે માતા પિતા ક્યારે એ પેલા કેમ વૃદ્ધાશ્રમમાં નથી જતા? પેલા એ લખણખોટીના છોકરા વારે થાય નહીં, બહુ પાસે થયા હોય અને બહુ નથી કહેતું એમ કે એ ન જાય. એટલે આપણે આ વાત ઉપર તો મેં કેટલી વાર વાત કરી છે, કરવાની નથી થતી, તો વાત વચ્ચે લઈ લીધી, એ વાતની જરૂર પડી એટલે. પણ આજે મેં વાત કરી છે એવા લાયકાત વગરના લોકો છે ને તમે જાણતા કોઈ સ્ટેજ કે કોઈ ઓલું નહીં આપતા, બરાબર. મને ખ્યાલ છે બેન તમે આવ્યા હતા ગળોદરા, મહિપતભાઈ ધાખડા. જય માતાજી ભાઈ, થેન્ક યુ. બેન તમારું વતન ક્યાં છે? અમારું વતન છે લાઠી તાલુકાનું, અમરેલી જિલ્લાનું. મારા સસરાનું ગામ છે પીપરિયા, માલવિયા પીપરિયા. પિયર છે મારું લુવારિયા, એ પણ લાઠી તાલુકાનું, અમરેલી જિલ્લાનું ગામ છે. ક્યાં રહો છો? સુરતમાં. સુરત મોટા વરાછા. તો વિચાર્યું કે ચાલો આજે કેટલા સમય પછી મેં લાઈવ કર્યું, આઈ થિંક 1 મહિના જેવું થઈ ગયું લાઈવ નથી થયું એનું. તો આજે મેં લાઈવ કર્યું આની અંદર, અને યુટ્યુબમાં સતત લાઈવ કરું છું. અને યુટ્યુબમાં બહુ પબ્લિક એક્ટિવ છે મને ખબર પડી, કારણ કે રોજે 3500-2500 હાઈએસ્ટ લાઈવ જોતા હોય છે. અને લાઈવ સ્ટોપ કરી રહું ને કે 4.5 લાખ લોકોએ લાઈવ જોયું હોય, 2 લાખ, 2.5 લાખ, 3 લાખ લોકોએ લાઈવ જોયું હોય. એટલે મને એવું લાગે છે કે બધા વધારે પડતી એક્ટિવ કોઈ એપ્લિકેશન હશે ને તો યુટ્યુબ હશે. પછી બહુ ખબર ન પડે મને આમાં. બહુ સાચી વાત. પણ મા બાપ નથી ના સમજતા નથી. મોટો બધું કરીને તૂટી જાય છે પણ ખબર ના હોય. આવું દરેક ઘરમાં થાય છે, દરેક ઘરમાં થાય છે. પાછા એને કઈ કહેવાય નહીં. આપણે એવા સભ્ય સમાજની, અસભ્ય સમાજને સભ્યતાનું નામ દઈને મોટા સમાજમાં રહીએ છીએ કે જ્યાં આપણે એને કદાચ એમ કહીએ ને કે આ તમે ગલત થવો, તો એમ કે માતા પિતાને હા મૂકી દઉં. આ તો જુઓ એલા ભાઈ ગલત છે એને ગલત કહેવાનું. એ માતા પિતા હોય કે કદાચ ઈશ્વરે કેમ ન હોય, તો ગલત હોય એને ગલત જ કહેવું પડે. પણ જ્યાં ગલત કઈ નથી શકતા, કીધા પછી સાંભળી નથી શકતા ને, ત્યાં કુરુક્ષેત્રનું રણ મેદાન તૈયાર થાય. પછી ત્યાં ભાગલા પડે, કાં ડિવોર્સ થાય, કાં છૂટાછેડા થાય, કાં મગજમારીઓ થાય. પણ આ મગજમારી ન થવા દેનું બધાને ધ્યાન રાખવાનું હોય. ઘરમાં જેટલા હોય ને એટલા સભ્ય બધાને. પછી ત્યાં એકલી વોવે જવાબદાર ન હોય અને એકલા કોઈ વડીલો જવાબદાર ન હોય. આ બધાની જવાબદારી હોય
ઘરની શાંતિ જળવાઈ રહે, ઘરના ભાગલા ન પડે, દીકરા અને દીકરાની વહુઓ છૂટાછેડા ન કરે. પછી એમ ન કહેવાય ને કે આવી હતી એટલા છૂટાછેડા થયા. એ એવી હતી તો તમે પેલા ક્યાં ગયા હતા? પેલા તો એટલી હોય ને નાકામાં જ નીકળી જતા, તમારી દીકરી અમારી દીકરી કરીને લઈ આવ્યા હતા. હવે દીકરી કપડમાં દોડવા મળી, તમને સાચું કીધું એટલે આવું થાય, બરાબર. અને એક ઉંમરે તો તમારે છે ને જીવન જીવતા હોય ને તો સંન્યાસ લઈ લેવાનું હોય. તમારે થાળી આવે 2-3 ટાઈમ શાંતિથી ખાઈ લેવાની હોય. ક્યાં ગયો તો ઓલું કોણ આવ્યું હતું, કેટલા કમાશો ને ક્યાં નાખશો ને એ બધી પંચાયતો મૂકી દેવાની હોય. આવી પંચાયતો કરે છે ને એ જ વડીલો હેરાન થાય સમાજમાં. બાકી જેને મૂકી દીધી છે, નિવૃત્તિ જાહેર કરી દીધી છે ને, શાંતિથી ખાઈ પીવે છે, છોકરાઓને રમાડીને મોટા કરે છે, એ વડીલો તો આજે પણ એના ટેબલ ઉપર ચા મળી જાય છે, સોફા ઉપર ચા મળી જાય છે, ને બેડરૂમમાં જમવાની થાળી હોતે મળી જાય છે, બરાબર. તો સમજાય એને વંદન, અને ન સમજે મારે કઈ ફેર પડે એમ નથી. કારણ કે હું કોકની તો કોઈને ઓલી ન કરું, પણ મારા જીવનની બાગડોર હું જાણતા કોઈને હાથમાં ન આવવા દઉં. મને ગમે એ જ મારો નિર્ણય કરું. કારણ કે પોતાના નિર્ણય પોતાને સ્વયંને કરવાના હોય, વ્યક્તિગત કરવાના હોય. કોકની ઉપર હાવી નહીં થવાનું, કોકની ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું. જ્યારે તમે કોકની ઉપર ડિપેન્ડ હોય ને ત્યારે કોકના હાથ હેઠે રહેવું પડે, બરાબર. અને આવું જીવન અમુક સમય સુધી બહુ જીવા. મમ્મી પપ્પા નહોતા ત્યારે સમાજ સંબંધી થાકી ગયા, જય માતાજી કરી દીધું. હાલો ભાઈ, એકલા રહેવા માટે સક્ષમ છે, પણ તમારી કોઈની સલાહ કે તમારા કોઈના ચાપલુસીમાં આપણે જીવન વ્યતીત કરવા માંગતા નથી. આપણે તો જીવનને જીવવાનું છે. દર વર્ષે 2 થી 3 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે, દેશ ફરવાનો છે, નસીબમાં હોય તો વિદેશે જોવાનો છે, સુંદર બનાવેલી ભગવાનની આ દુનિયાને માણવાની છે, પર્વતો, ખીણો, નદીઓ આ બધું જોવાનું છે, કુદરતી દ્રશ્યો એની નજીક જવાનું છે, પ્રકૃતિને માણવાની છે, આવું બધું કરવાનું છે. 2 સંતાનની મા બહેના જવાબદારી થઈને નાના મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, લાયક કર્યા સમાજમાં. બસ પતી ગયું. આપણે ઠેડુથી નથી પકડવાનું કે હું 2 લાખ રૂપિયા કમાવશું તો એટલા પૈસા ક્યાં ગયા, આલે આવે આટલાનું આમ કરજે ને તેમ કરજે, દેવાય દેવાના, ઘરમાં ન દેવાય પોતાના ખાતામાં મૂકી દેવાના. વાત થઈ ગઈ, પૂરું. કૃષ્ણાબેન, તમે લેવા પટેલ છો? હા, અમે લેવા પટેલ છીએ. પપ્પાએ લેવા પટેલ છે ને સસરાએ લેવા પટેલ છે, બરાબર. અને લેવા પટેલની સાથે સાથે લેવા પટેલની ઘરે જ જન્મી છે ને સાસુ છે. ઘણા એવું હોય કે કડવા પટેલની અહીંયા દીકરી દીધી હોય, અથવા કડવા પટેલના ઘરે આમ હોય, સાસરે હોય, પણ એવું નથી, બરોબર. અને પાછા 2 હલારી છે, કોઈ ગોલવાડી નથી. હું તો માનું ઈચ્છું છું પહેલેથી કે સમાજમાં પોતાની જ કાસ્ટમાં પોતાનાની જ અંદરો અંદર હગાઈ લગ્ન થાય એટલે અસ્તવ્યસ્ત જીવન ન થઈ જાય. કોકના રૂઢિ રિવાજ સ્વીકારવા ટાણે પછી તમારે મગજમારી ન થાય. આ તો ગમતા પાતલા લગ્ન કરી લવ મેરેજ કર્યા છે, પછી એની ભરપાઈ તો મન જ કરતું હોય. તો આખા મનને જ ખબર હોય કે કેટલી ભરપાઈ કરવી પડી છે, એનું કેટલું મૂલ ચૂકવવું પડ્યું છે. મેં એક બેને કીધું હતું કે પટેલમાંથી ક્યાં લેવા પટેલ ને કડવા પટેલ ને તમે બધા એક જ ન કહેવાય ગુજરાતી પટેલ. મેં હા, અમે બધા એક કહેવાય, પણ બોલી ચાલી રીત રિવાજ રેણી કેણી બધા એમાં જમીન આસમાનનો ફેર છે. ગોલવાડિયામાં લાખો કરોડોના મામેરા થાય છે, એવું પાછું અમારા હલારીમાં બહુ ફરજિયાત ન હોય. અમરેલી ભાવનગર બાજુ આમ કહીને હુંડલા ઘરેણા ચડાવે છે, એવું પાછું એના જ અમારા લેવા પટેલ હોય. તો રાજકોટ જુનાગઢ બાજુ તમારે જેટલું હોય એટલું તમારી પૂરતું તમે હોનું ચડાવો તો ચાલે એવું હોય. એટલે મેં કહીને 12 ગાવે બોલી બદલે, 12 ગાવે રિવાજ એ બદલે, એવું છે. એટલે મને એટલી ખબર પડે કે પોતાની કાસ્ટમાં, પોતાના નજીકમાં અને પોતાની કહીને રીત રિવાજ હોય ને એમાં જ પોતાની દીકરીને વરાવાય પવણાવાય એટલે જીવન છે ને સહજ થઈ જાય, અસહ્ય ન થાય. પછી જે ઓલી થાય ને કે હેરાનગતિ એ હાથે કરીને આપણે કરી હોય. પણ કડવામાં લેવામાં તો વ્યવહાર ઓછો થાય ને. હા, કરતા જ નથી બને એટલું, કારણ કે બેયની રેણી કેણીમાં જમીન આસમાનનો ફેર છે. એટલે બાકી બધા પોતપોતાની દ્રષ્ટિએ સારા જ છે. આજે મોટાભાગનો ચરોતર બાજુનો જે પાટીદાર વર્ગ છે એ વિદેશોમાં પોતે કંપનીઓ નાખીને બેઠો છે, સ્થાયી થઈ ગયો છે, પેઢીઓ નાખી ગયો છે. હલારી અમારા જે હલારી છે લેવા પટેલમાં તો એ બહુ દાતારી છે, કહીને કે શોખીન મોજીલા લોકો છે. ખાવા પીવાના બહુ 2-5 મહિના પછી શું થાય એવું નથી વિચારતા. અને એવો એક મોટો વર્ગ છે સુરતમાં જે ગોલવાડિયા છે, એ સૂકી જમીનોમાંથી અહીંયા આવીને પોતે સ્થાયી થયા. અહીંયા આવીને પોતે પેઢીઓ નાખી સુરતમાં. અત્યારે મોટાભાગનો ગોલવાડીઓ જે વર્ગ છે એ બહુ પૈસાવાળો હશે, પણ એ બહુ ખુલીને જીવન નથી જીવો, પોતાની મર્યાદામાં જીવેલો આ વર્ગ. હા, નવી પેઢી અત્યારે બિંદાસ જીવે છે, પણ એક પેઢી તો હતી ને એને શાક રોટલા સુરતમાં આવીને તે સતત શાક રોટલા જ બનાવીને ખાધા હશે. એને પરોઠા ને ભાખરીમાં તે મહત્વ નથી રાખ્યું. એટલે એટલો બધો પૈસો, એટલો બધો રૂપિયો અને હોનું ને બધું રોક્યું છે, એમાં પૈસો રોક્યો છે. એટલે સમૃદ્ધ સમાજ છે. પણ તોય એક સમાજ ભલે એક જ રહ્યો, પટેલ લેવા પટેલ હોય, કડવા પટેલ હોય, ગુજરાતી પટેલ હોય, ગમે એ, પણ પોતાની અંદર સમાજ કહીને સંબંધ કરે ને લગ્ન કરે એટલે મુંજારો ન થાય, મતલબમાં ટૂંકમાં. પછી તો તમે ગોલવાડીની દીકરી જો પછી એમ કે અમારામાં એવો રિવાજ નથી, તમારામાં બહુ મોટા મામેરા કરે, પણ તો સોલાવા દીકરી જોશો એનામાં તો છે જ, આપણને ખબર જ છે.
તો દેવાય જ નહીં. દેતી પહેલા જ વિચારે તમારેથી નો પોસિબલ હોય અને પછી તમારી દીકરીની ઘરે વરો આવે કે તમારી દીકરીને ઘરે નળન પૌણે કે દેર પૌણે કે ગમે પૌણતો હોય પછી તમારે પાણીમાં જ બેસવું હોય તો પહેલેથી જ તમારે એની લાયક તમારી પોતાની કાસ્ટમાં પોતાના નજીકના હોય અહીંયા સંબંધ કરે. ખોટી હોય તો લાવજો પાછે અમારી વાત. આ તો પેલા દીકરીને બહુ અઢળક ઘરેણું અને અઢળક પૈસો વાળીને દઈ દે અને પછી પોતાને પાણી બેહવાનું થાય ને પછી એમ કે અમે તો એટલું બધું ન તાગી એકવી. તો તાગીનો એકતા હોય તો મોગામ જીભ રાખો, હાથે કરીને ઓલું કરવામાં જહ લેવા જાવમાં. અને હું તો પહેલેથી માનું છું. મને કે હમણાં 2 દી પહેલા એમ કીધું કૃષ્ણાબેન તમે બહુ સામાજિક લેવલના વિડીયો બનાવો છો, કુરિવાજ ઉપર ને અમુક એવા ખોટા રિવાજ ઉપર એક વિડીયો એવો બનાવો ને કે સમાજમાંથી ઘરેણા પ્રથા નીકળી જાય. મેં કીધું ભાઈ ઘરેણા પ્રથા એટલે એ તમારા ઘરની મૂડી છે. માની લીધું કે અત્યારે જે વધારાનું ઠોપી દીધું છે ને એ વસ્તુ ગલત છે. બાકી ઘરેણા તો આપણા બાપ દાદાએ જ નહીં. એ છાપ ભરતા ત્યારે હાર ચડાવતા. હાર ઘરનું એક કહે ને કે માભો કહેવાય એમ. હાર એટલે એ તમારા ઘરનું એક શાન કહેવાય. તમારા દીકરાની વહુને તમે પરણાવીને લાવ્યા છો એટલે તો હાર તો પેલા આપણે વડવાઓ હતા ને કરતા. ગમે એટલો ભાવ હતો, ગમે એવા કાળ પડતા, ગમે એવી મોંઘવારી હતી, ગમે એટલું પૈસો હતો કે નહોતો એમ. પણ અત્યારે જે આપણે નડે છે ને એ છે કે અત્યારે દરેક દીકરાની 2 વહુ હોય 3 વહુ બધું ને હાર કરાવવાનો. પેલા તો એક હારમાં 3 વહુ આવી જતી. એટલા સમજણ વાળા હતા બધા. એટલે કે ઈ જ કહેવા માંગવી છે. અને મેં પેલા હાહરિયા હાર કરાવતા. શોપિંગ કરવા બોપિંગ કરવા ન લઈ જતા. હાહરિયા એની હેસિયત પ્રમાણનો હાર કરાવતા. 5 તોલાનો, 6 તોલાનો, 7 તોલાનો, 8 તોલાનો, બહુ સારું હોય તો 10 તોલાનો. અત્યારે દીકરીઓને ઘરેથી ને મમ્મી કે હારો હાર કરાવશે, એકવાર થાય, વારે ન થાય. એટલે દીકરીને પોતાના બાપાને ઘરે કાંઈ ન હેસિયત હોય, પોતાનું શરીર એવું ન હોય કે જે હાર દેખાય, ખાલી હાર જ દેખાય, પોતે ન દેખાતી હોય એવી મળ્યું હોય ને એ 10-15 તોલાના હાર છે સિલેક્ટ કરી લે. તમે તમારી બોડી લેંગ્વેજ, તમે તમારા રૂપ પ્રમાણે ઘરેણા સિલેક્ટ કરો તો કંઈક હારાય લાગો. આ તો અને પછી ભલે સામે વાળા હાહરિયાને પોતાને કહીને કે દીકરાને બહુ લાવી હોય એટલે એ તો માથે દેવું કરીને લોન કરીને કરી નાખે ઘરેણા. પછી ભરવાના કોને હોય? દીકરાને બહુને એને જ. એટલે બધી વસ્તુ માપે માપે હારી લાગે. મેં કીધું ઘરેણાની પ્રથા તો ન નીકળવી જોઈએ સમાજમાંથી. મને તો નથી લાગતું નીકળી જવી જોઈએ. ગમે એટલો ભાવ વધે એ તમારા ઘરની મૂડી જ છે. કોઈ એમ કે અમારા 50 લાખના લગ્ન છે અમારા છોકરા વખતે, એમાં 25 લાખનું તો હોનું હોય. તો 25 લાખના લગ્ન કયો? અને 25 લાખમાં તમે દોઢીના થઈને ગામને દેખાડો કરવા 10 લાખ વધારે વાપરા છે. બાકી 10-15 માંથી નહીં લગ્ન તો થઈ જ જાય એમ હતા. તો આ દેખાડા કરવાને કાઢ નાખો અને વધારે પડતું હોનું ચડાવીને જે ગામમાં ખોટો માભો ઉભો કર્યો છે ને એ કાઢ નાખો એટલે લગ્ન મોંઘા નથી થતા. બરોબર? હા, અત્યારના સમયને ધ્યાનમાં રાખીને બહુ હોનું મોંઘું થઈ ગયું છે તો એવું કહો કે ભાઈ તમારે તમારો જૂનો હાર પીડ્યો હોય તો ચડાવી દેજો, અમારી દીકરીને અમને કઈ વાંધો નથી. અથવા તમારે મોટા ઘરની મોટી વહુ છે એનો હાર ચડાવી દેવો તો એમને કઈ વાંધો નથી. જો તમારી મોટી વહુને કઈ વાંધો ન હોય તો અમને કઈ પ્રોબ્લેમ નથી. અને અથવા તો તમે હસોડો હાર નહીં કરાવતા. બીજું ભલે નાનું ઘરેણું એકાદું તમે વધારે ચડાવી દેજો, એકાદી વીટી બીટી, પણ તમે હાર નહીં કરાવતા. હારની જરૂર નથી. આવું વેવાય વેલા જો એકબીજાની પરિસ્થિતિ સમજીને અને ના પાડે તો વાત 2 નંબરની છે. ટૂંકમાં કે લગ્નના ઘરેણામાંથી ખાલી હાર એક બાદ થઈ જાય ને તો એ ઘણી હળવાશ અનુભવાય. કારણ કે અત્યારની છોકરીઓ હાર તો પહેરતી નથી. પાછી એને કોઈના લગ્ન પ્રસંગમાં પહેરાવાનો હોય ને તેમ કે મમ્મી મને નહીં ગમે, મારે તો ઇન્ડો વેસ્ટર્ન પહેરવાનું હતું. તો પણ તમે હુકામાં અંદર 15 લાખ રૂપિયા રોકાવ્યા. એટલે આ બધું વિચારવાનું હોય. પરિવારને સાથે બેહી, વેવાય વેલાને બેહી અને દીકરાની આવનારી વહુને બેહીને એને ઘરની પરિસ્થિતિ મનની પરિસ્થિતિ બે પહેલા જ કહી દેવી. મોભાળીનું બહુ ન થવું કે આપણે તને ગમે એવું લઈ લે, તમતાર કાંઈ વાંધો નથી, આપણે તો આ ઘણું છે ને ફણું છે ને પછી રોનું નહીં કાઢવાની. આ મોટા ભાગનો આપણો સમાજ દુઃખી થાય છે એનું મેન કારણ એ જ છે કે પેલા મોટા દેખાડી દે પછી રોનું કાઢે કે જો બેટા ધ્યાન રાખજે, આપણે એટલું લેણું છે, એટલું દેવું છે, એ ભરાઈ જાય ને સીધું તમારા છોકરા સૈયા નથી થયા પેલા. એટલે ઓલી આવનારી વહુના તો પેલા સપના જેને જોયા હોય ને બધા ચૂરચૂર કરી નાખવાના. તો આ સપના જોવે ને પેલા જ તમારે કહી દેવાનું તું તારી હેસિયત પ્રમાણના સપના જોજે. આગળ જઈને કોઈ મગજમારી અમારે ન જોઈ કે અમે આટલી જ હેસિયત છે અમારી. બરાબર? એટલે દીકરાની વહુને કોઈ એવું હોતું નથી કે આ કરવું, પણ બેયનો વાંક હોય પછી એવું થાય. એટલે હાર નથી, હાર એક સમાજમાંથી નીકળે ઘરેણામાંથી એટલે ઘણી હળવાશ અનુભવ થઈ જાય. કારણ કે 20-25 લાખના ઘરેણામાં તો 10-12 લાખનો તો હાર જ હોય. અને તમારી પાસે સગવડ હોય તો ચડાવવું, નો સગવડ હોય ને એની આ વાત થઈ છે. કારણ કે હાર છે ને એ હોકારો દે તમને ખરા ટાણે. અને સગવડ હોય ને ત્યારે ફરવામાં, હરવામાં, ગળસવામાં એમાં હાથ ટૂંકો રાખવાનો અને સોનામાં પૈસા રોકી દેવાના. હાર નો કરાવો હોય તો બિસ્કિટ લઈને મૂકી દેવાનું. નાનું એવું બિસ્કિટ 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ તમારી જે હેસિયત હોય એ મૂકી દેવાનું. અમે તો વર્ષમાં 2 વાર 3 વાર તો આઉટ કન્ટ્રીની ટ્રીપ કરીએ જ. કૃષ્ણા દીદી તમે આઉટ કન્ટ્રીની ટ્રીપ એક પણ કરી કે નહીં? કૃષ્ણા દીદી નથી કરી. કૃષ્ણા દીદીને 2 દીકરા છે અને કૃષ્ણા દીદીના ઘરે બધું 0-0 થઈ ગયું હતું. ત્યાં એને 0માંથી ઊભું કર્યું છે. એટલે કૃષ્ણા દીદી આઉટ કન્ટ્રીની ટ્રીપ કરશે, છોકરાને પૌણા અટાણે શું કરશે? રાહડા લે.
એટલે કૃષ્ણા દીદી અત્યારે છે ને દીકરાઓને 5 વર્ષ પછી વરો આવે છે ને એની તૈયારીમાં લઈ ગયા છે. એક પછી એક દર વર્ષે ઘરેણું કરાવી રહ્યા છે. સમાજમાં રહેવું હોય ને તો બધું કરવું જ પડે. એકાદું કદાચ માઇનસ કરી શકાય પણ ઘરેણા વગરની વહુ ન આવે હો ભાઈ. 1-2 ઘરેણા તમારે ચડાવવા જ પડે. કઈ તમારા દીકરાનું મોઢું જોઈને ન આવતી હોય એને તે ઘણા સપના હોય સજવાના, તૈયાર થવાના, પહેરવા ઓઢવાના. 100 વાતની એક વાત બધાને લાગુ પડે. પછી ભાઈ હોય કે બેન સમજવું જરૂરી છે. સોનું જીવન સારા નરસા સમયમાં કામમાં આવે પણ ભાઈઓ દારૂ બંધ કરો, બેનો ફેશન અને બે દેખાડો બંધ કરો. એક્ઝેક્ટલી. કોઈ ક્યારે એવું કહો છો કે ચલો બધા હળી મળીને દારૂ ભલે ગુજરાતમાં બેફામ વેચાતો પણ આપણે કોઈ દિવસ દારૂ નહીં પીવી. કોઈ એવી પ્રતિજ્ઞા લેતા ક્યારે જોઈએ કે આપણે આપણી મા જનેતાની કુળદેવીની કસમ છે આપણે કોઈ દિવસ દારૂ નહીં પી. કહીશ કોઈ એવો માયનો લાલ દેખાડો મને. ત્યાં કઈ નથી તણતું. કોઈ એવી સ્ત્રીઓ જોવો છો કે જે દેખાડો કરતી બંધ થઈ ગઈ, પોતાના પૈસા કમાઈ છે કરે તો વાત 2 નંબરની છે. જે નથી કમાતી ને એને હોતને બધું લેવું છે. એને ફલાણીએ ચણિયા ચોળી પહેરી એવી ચણિયા ચોળી પહેરવી છે, ફલાણી આમ કર્યું એને આમ કર્યું. એના જીવનનો સંઘર્ષ ક્યારે જાણો છો કે ફલાણા બેને પહેર્યું એને કેવી રીતે પહેર્યું છે, એને પૈસા દીધા છે કે નથી દીધા, એને એ વસ્તુ કેમ આવી છે. મારી ઘણી બધી લેડીઝ એમ કે કૃષ્ણાબેન તમે આ કર્યું તો એવું મારે કરવું છે. એલા ભાઈ હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું એવી બાઈ છું. હું પૈસા કોઈ દી ગાભામાં નથી નાખું એમ એ ટાઈપની લેડીઝ છું. કારણ કે મેં મારા જીવનમાં મામાનું ઘર જીવતા જોઈ લીધું છે બાળપણમાં. એટલે કે ભૂખ જોઈ લીધી છે. એટલે હું એવા ફાલતુ ખર્ચા ન કરું. અમને એ બધી વસ્તુ અત્યારે કોલોબરેશનમાં મળતી હોય, ફ્રીમાં મળતી હોય, લોકોને એના પ્રોડક્ટ હોય પ્રમોટ કરવી હોય એટલે મળતી હોય, અને પ્રમોશન કરાવતા હોય એટલે મળતી હોય, કોલોબરેશન કરાવતા હોય એટલે મળતી હોય. બાકી હું આ બધું કરવા બેહું તો મારે ઘર જઈને ઓસરી રહીને ઘરવાળાને વાહે ડીંડે હાથે ન આંબે. એટલે કોકના દેખાડા કરવાનું બંધ કરી દે ને એક લેડીઝ લોકો અને જેન્ટ્સ લોકો વ્યસન દેવ કરવાનું બંધ રહી ને તોય હાર નડે એમ નથી સમાજને. તોય દીકરાની વહુને તમે 10 તોલાનો હાર આસાનીથી ચડાવી દે કોમ સો. બરોબર. અને કોઈ એમ કે તમે એટલું બધું કહો છો એ પ્રમાણે કઈ કરો છો તો તમારા પરિવારના સભ્યોને મળી લેવાની જરૂર છે. બરોબર. મારી પાસે પાસપોર્ટ આવ્યો એના 3 વર્ષ કમ્પ્લીટ થઈ જાય હજી હું એક આઉટ કન્ટ્રીની ટ્રીપ નથી કરી. તમને એવું લાગે હું ન કરી શકું? હું પોતે 1 લાખ 1.5 લાખ 2 લાખ રૂપિયા કમાઈ શકતી હોય તો હું ન જઈ શકું? પણ મને ખબર છે કે મારા ઘરમાં પહેલા મેં આ 5 વર્ષ પહેલા જ્યાં સ્ટાર્ટ કર્યું હતું ને એક ટકાની મિલકત નહોતી. તો મારે પહેલા તો મિલકત કરવાની હતી. મિલકત કરી રહ્યા ત્યાં છોકરાઓને ભણાવવાનું આવી ગયું. છોકરાઓને અત્યારે હાઈ સ્ટડી કરાવીએ છીએ, ભણાવીએ છીએ. એ બહાર નહીં નીકળે ક્યાંય વરાય એમ જાય તો કૃષ્ણા દીદી આઉટ કન્ટ્રીની ટ્રીપ કરશે તો આ બધું કોણ કરશે? એ જવાબદાર માં હશે. એ શોખીન સ્ત્રી નથી. આમાં કદાચ ગમે એટલો મેકઅપ ને ગમે એટલી સારી રહી રેડી થયેલી હોય ને તો એને સતત યાદ રહેશે કે મારે પહેલા શું કરવાનું છે. બરાબર. એટલે કોઈ દી ચોરની વાદે ચણા નહીં ઉપાડવાના. ગામને જે કેવું એ કહેવા દેવાનું. તમારું ધ્યેય તમારું લક્ષ્ય શું છે એની ઉપર ધ્યાન હટાવવાનું જ નથી. દુનિયા ગમે એ કરે. અને એક જવાબદાર સ્ત્રી અને ખાસ કરી એક જવાબદાર માં હોય ને એનું પેલું લક્ષ્ય તો પોતાના સંતાનનું ભવિષ્ય જ હોવું જોઈએ કે એને ભણાવો, એને ગણાવો, એને લાયક બનાવો. તમારા નસીબમાં હશે ને આયુષ હશે ને તમે સ્વાસ્થ્ય તમારું સારું હશે તો તમે પાછળની જિંદગીમાં મુસાફરી કરી શકશો, દેશ દુનિયા જોઈ શકશો. અને હું તો તોય મારા ઘરવાળા ઘણી વાર એમ કે ભાઈ તું કમાશો, હું હીરામાં છું, મારથી નહીં કે ઓફિસ મૂકીને ક્યાંય નથી જવાતું, એ મેનેજર છે એટલે. પણ તું તો ક્યાંક જા તો મને કોઈ ખતવારો મળે તો હું જ્યોતિર્લિંગ જાઉં. મને 12 જ્યોતિર્લિંગ મહાદેવની જ્યોતિર્લિંગના દર્શન કરવાની ઈચ્છા હતી. તો એમાંથી હું દર વર્ષે 1-2 જ્યોતિર્લિંગ જઈ રહી છું. એ ટ્રીપ કયો તો ટ્રીપ, ફરવાનું કયો તો ફરવાનું, અને ભગવાનના દર્શન કયો તો દર્શન, જે તમે કયો એ. પણ આઉટ કન્ટ્રીની ટ્રીપ મારે હજી નથી કરવી. એ ટ્રીપ માટે તો ઘણું મેં ડીલે કર્યું છે અને કરવું પડે તો એ આપણા સંતાન માટે કરવીશ. મેં તો મારા ભાંડડા માટે કર્યું છે. મારા માવતરના ગયા પછી એને ભણાવવા, એને પહોણાવવા માટે તો હું મારા સંતાન માટે ન કરું. આ બધી ભાષણ એટલા માટે કરી રહી છું કે જીવન જીવવા માટે કેટલું બધું જાતું કરવું પડે, કેટલું બધું કોમ્પ્રોમાઇઝ કરવું પડે, કેટલું બધું સહન કરવું પડે. અને ખાસ કરીને એક સ્ત્રી અને એક માએ તો કરવું જ જોઈએ. બરોબર. અને ફ્રીમાં મળે એટલે તૂટી નહીં પડવાનું કે કહે ને કે મીઠું ઝાડવું એના મૂળ નહીં ખોદી નાખવાના. આવા બધા લક્ષ્ય રાખીને જીવવાનું. તમે મારા ભાઈને થોડા માવા ઓછા કરાવો. એને મેં 3 થી 4 વાર ટ્રાય કરાવી. એને બિચારાએ બંધે કર્યા હતા એકવાર 4-5 દિવસ. પણ એને પછી એટલે કહે ને કે ઝોલા આવવા મળે છે અને આંખે થોથરને ઉચડી જાય છે ને એ મેનેજર લાઈનમાં છે. અને હજી અમારે 2 માણસને 5 વર્ષ ફરજિયાત કામ કરવું પડે એમ છે. ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2ને 5 વર્ષ કામ કરવું પડે એમ છે. એટલે કોઈ એમ કે ને કૃષ્ણા દીદી તમારાનું પ્રમોશન ન કરાય ને તમારા એડવર્ટાઇઝ ન કરાય ને તમે આ લેવલના માણા નથી, તો એ મારું મન જાણતું હોય મારા ઘરમાં કેવી પરિસ્થિતિ છે, મનની પરિસ્થિતિ મારી શું છે. ઘણા એમ કે નરેશભાઈ તમારે કંઈક ધંધો બદલી નખાય ને તમારે મેનેજરમાં ન રહેવાય હવે અને તમારે આ કરાય. તો નરેશના ભાઈ હશે કે ધંધો બદલાવી જ રહેશે. 2 ભાઈ ધંધો બદલાવશે ને પછી 2 રોડે ચડ્યા હોય શું કરવાનું? ગામમાં ગોતવાના. લોનું ને લેણા તો મને જિંદગીમાં નથી ગમતા. લોનું તો થોડી ઘણી હાલો આપણે પટેલના દીકરાને થોડું ઘણું તો લેવું દેવું હોય જ માથે, અને થોડી ઘણી તો આપણે લોન કરવી પડે. એવા બધા આપણે કઈ સોનાના ચમચી એ મોટા નથી થયા. પણ જાણી જો ને એ ઘરના 2 ભાઈ હોય કે 3 ભાઈ હોય બધાને એકના એક ધંધામાં નહીં હલવાઈ જવાનું. આ પહેલેથી જ નિયમ છે.
એટલે જે થાય છે હાલવા ગયો 5 વર્ષ હજી આના જ રસ્તે હાલવાનું છે. માં ખોડિયાની જો કૃપા હશે તો ટર્ન લેવાઈ જાય જિંદગી. બાકી જે રસ્તે હાલવી છે એ રસ્તે 5 વર્ષ હાલવું જ પડે એમ છે. પછી 2-3 છોકરાઓ કામે ચડશે ઘરમાં, પછી કંઈક વિચારશું. બાકી જીવનમાં અત્યારે શાંતિ છે. માતાજીની કૃપાથી વધતુંય નથી ને ઘટતુંય નથી. કમાવી છીએ એમાંથી કમાણીમાંથી વધતુંય નથી અને કાંઈ ઘટતુંય નથી. એટલે જીવનને ખરી રીતે સારું એન્જોય કરી રહ્યા છીએ, પણ તાલમેલ સાથે જીવવાનું. જીવો અને જીવવા દો, બરોબર. બાકી તો અહીંયા સીતાજી પ્રૂફ નથી કરી ક્યાંક મારો કઈ વાંક નહોતો કે લક્ષ્મણ ઘડીક ઉભાઈ રહ્યો હું મારી વાંક પૂછતી આવું એમ રામને. એ નહોતા ઉભાઈ રહ્યા, કારણ કે ખબર જ હતી કે અગ્નિ પરીક્ષા આપ્યા પછી જો મારે વારે વારે મારી ઉપર સંદેહ થતો હોય તો આવા રામરાજમાં રહેવું એને કદાચ વનમાં ન રહો એવું હોય તો એક સ્ત્રી વારંવાર સત્ય પુરવાર કરવા માટે વેલખાત કરે તો બધાને સફાઈ આપાસ કરે કે ભાઈ મેં આમ નહોતું કીધું, આમાં મારો વાંક નહોતો, અને આમાં મારા સસરા જવાબદાર હતા, આમાં મારા સાસુ જવાબદાર હતા, અને ભાડમાં જાય દુનિયા. કોઈને બહુ સલાહ નહીં દેવાની, જેને જે વિચારવું એ વિચારે, બરાબર. તમે તમારા સંતાનો માટે જીવવાના છો, જીવવાનું જ તે. બેન તમે ગળધરા આવ્યા હતા ત્યારે અમે તમને મળ્યા હતા, અમે બંદોબસ્તમાં હતા, તમારી સાથે ફોટા પણ પાડ્યો હતો. આ વખતે કેમ નહીં એવા મહિપતભાઈ ધાખડા આના જ લઈને તમારી મેં વાત કરી છે કે અમને ત્યાં 2 કોન્સ્ટેબલ લોકોએ અમારી સાથે ફોટા પાડ્યા હતા, વિડીયો બનાવ્યો હતો, કદાચ એ જ તમે હશો. તો આ વખતે નથી આવ્યા. એ જ્યારે અમે આવ્યા હતા તમારે ફોટા પાડ્યા હતા ને એ વિડીયોઝ મેં પોસ્ટ કર્યો છે, રીપોસ્ટ કર્યો છે બીજી વાર. બાકી આ વખતે હું નથી આવી. મારી તો ઈચ્છા હતી કે હું ગળધરા જઈને યજ્ઞ કરું ખોડિયાર માતાજીનો, પણ અહીંયા પૂછાયું તો મહંતોએ એવું કીધું કે કૃષ્ણાબેન તમે વેકેશન ખુલતા હોય ને એ ટાઈમે આવો તો અહીંયા ભીડ ઓછી હોય, ટ્રાફિક ઓછી હોય અને તમે શાંતિથી માતાજીનો યજ્ઞ કરી શકો. તો હવે વેકેશન ખુલે છે ને મારા પતિ એવું કહે છે કે હવે અત્યારે જ આવી તો ભેગું ન થાય, તો હવે હું યજ્ઞ કરીશ, અહીંયા જ કરીશ, આ મહિનામાં જ કરીશ. પણ હવે અટકે છે થોડું ઘણું, એ અટક્યા ઉકલે ને માતાજી અમને અંજળ આપે અને મુહૂર્ત આવે એટલે અહીંયા જ કરવો છે યજ્ઞ. દર વર્ષે કરું છું એ જ ખોડિયાર માતાજીનો. બાકી જેથી માતાજીની હુકમ હશે તેથી ગળધરા જઈને હવન તો કરવો હશે જીવનમાં. હું ઈચ્છું છું કે ગળધરાના પ્રાંગણમાં એકવાર હું યજ્ઞ કરું. મેં શાકપુર અમારા કુળદેવી ખોડિયારમાં શાકપુરના પ્રાંગણમાં કર્યો હશે, એકવાર ગળધરા કરવો હશે. તો જે મનથી ઈચ્છતા હોય યાદ નહીં કાલ પૂરું થાય તો થઈ જશે. ચલો મેં 1 કલાકનું લાઈવ કર્યું છે. લાઈવમાં ઘણી બધી એવી સામાજિક વાતો કરી છે. સારી લાગે તો શેર કરજો લિંક તમારા ભાઈબંધ દોસ્તોના ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં. અને અધૂરું જો એવી આખું જોજો. જીવન ઉપયોગી વાતો કરી છે બધી, અને જીવનમાં જે અનુસરીએ છીએ જે કરીએ છીએ એ જ કીધું છે, બરાબર. કોઈને સારું લગવા કે કોઈને માઠું લગાડવા માટે કોઈ એવા શબ્દો નથી યુઝ કર્યા. ખોટું લાગે તો ભાઈ આમાં તો કઈ કોઈને કોઈ ઉપર કોઈ બેઠો નથી બાપો, બ્લોક કરી દેવાના હોય, નો મજા આવે ને, બરોબર ને. એ બધું તો ઠીક, પણ આપણે ખારા પટ્ટમાં વરસાદમાં કેવી નુકસાની છે. વરસાદમાં નુકસાની હું કામ છે ને ખેડૂત કામ હેરાન થયો છે એનું લાઈવ મેં ગઈકાલે યુટ્યુબ પર કર્યું છે. જો ટાઈમ મળે તો સાંભળી લેજો, ગઈકાલનું જ લાઈવ છે. કારણ કોકે મને પૂછ્યું હતું કૃષ્ણાબેન આ ખેડૂતો એટલા બધા હેરાન થયા, જગતનો તાત કેમ રૂઠ્યો હશે, કઈ ખબર પડી એમ. મેં જગતનો તાત રૂઠ્યો એનું મેન કારણ એ છે કે આપણે છે ને ઢોર જે દોઈ પીને ખાતા ને એને દોઈ પીને એને રેઢા મૂકી દીધા. આપણે જે બળદિયા આપણે ત્યાં વર્ષોથી ખેતી કરી એ બળદિયાને રેઢા મૂકી દીધા. અને આપણે ગામમાં જાણતા અજાણતા પ્રેમથી કે પરાયણે વડવાઓને એકલા મૂકી દીધા. તો બધી સજાઓ અત્યારે ખેડૂતો ભોગવે છે, બરાબર. અને એ ભગવાનની દ્રષ્ટિમાં તો બધા હરખા, જવાન હોય કે કિસાન હોય કે સામાન્ય ઇન્સાન હોય. સમજાય એને વંદન. જય માતાજી, જય મા ખોડલ.